પુષ્ટિ માર્ગની યાત્રા કૃષ્ણાશ્રયથી શરૂ થાય છે. કેમ કે માર્ગમાં પ્રવેશ જ જીવને ત્યારે આપવામાં આવે જ્યારે અષ્ટાક્ષર મંત્રનું દાન થાય ગુરુ દ્વારા. એટલે કૃષ્ણાશ્રયને દ્રઢ કરવો અતિ આવશ્યક છે. અને આ જે સ્તોત્ર છે એનું શ્રવણ મનન કરવાથી, એનો પાઠ કરવાથી, પ્રભુનું ધ્યાન કરવાથી ઠાકોરજીનો આશ્રય દ્રઢ થાય છે, પ્રભુ આપણા રક્ષક બને છે. ને એ વાત અહીંયા સ્વયં શ્રી મહાપ્રભુજીએ કહી છે. એટલે આ વાતમાં કોઈ સંદેહ જેવી વાત નથી. ગયા વખતે આપણે પહેલો શ્લોક કૃષ્ણાશ્રયનો જોઈ ગયા હતા. પહેલા શ્લોકમાં એ જ વસ્તુ બતાવી કે કલિકાલના કારણે અધર્મ અને પાખંડ વધી જવાથી બધા માર્ગ જે છે એ ફલ આપવામાં સામર્થ નથી. બધા માર્ગ જે છે તે નષ્ટ થયા છે. પણ એ સ્થિતિમાં પણ જો જીવ કૃષ્ણ આશ્રિત થાય તો કૃષ્ણાશ્રિત જીવને કાલ પણ એનો વાળ વાંકો નથી કરી શકતો. એટલા માટે કૃષ્ણાશ્રયનું એક પોતાનું અલગ વિલક્ષણ મહાત્મ્ય છે કે એ કૃષ્ણાશ્રયથી જ જીવને આ કલિકાલમાં આ દુસ્તર સંસાર સાગરથી પ્રભુ બહાર કાઢી શકે છે. બીજો કોઈ ઉપાય છે નહીં. એટલે કૃષ્ણ એવા ગતિમાં. એના પછી આજે બીજો શ્લોક લઈએ આપણે. બીજા શ્લોકમાં એ વાત આવી છે કે આપણે ત્યાં ભારત ભૂમિમાં ઘણા બધા પવિત્ર સ્થાનો છે. એ પવિત્ર સ્થાનનું આપણે સેવન કરીએ તો આપણા બધા પાપ નષ્ટ થાય અને બધા પુરુષાર્થ આપણા સિદ્ધ થાય. એમાં કોઈ બે રાય નથી. બધા પુરાણોમાં, શાસ્ત્રોમાં દરેક પવિત્ર સ્થાનોનું મહાત્મ્યનું ગાન તો થયેલું જ છે. તો એ સ્થાનનો આશ્રય લઈ લઈએ પછી કૃષ્ણાશ્રયની બહુ કૃષ્ણાશ્રયથી જે ફલ થવાનું છે ખાલી એ સ્થાનમાં જે થઈ જતું હોય તો શા માટે પછી આ બધું આમાં બળવું. તો એના માટે આ શ્લોકમાં હવે આજ્ઞા કરી ભાઈ જો આજની સ્થિતિ શું છે કે મિલેચ્છ આક્રાંતિષુ દેશેષુ પાપ એક મિલેષ ચ સત્પીડા વેરુ લોકેશુ કૃષ્ણે વિષયોમાં. દેશેષુ એટલે દેશ જે છે ને, જે સ્થાનની વાત તમે કરી રહ્યા છો એ સ્થાનનો આશ્રય સેવન કરવાની વાત કરો છો. એ સ્થાન કેવા છે? મ્લેચ્છ આક્રાંતિષુ. મ્લેચ્છ વડે એ સ્થાનો જે છે તે વ્યાપ્ત થઈ ગયા છે. કોઈ પણ સ્થાનમાં તમે જશો, મ્લેચ્છ એટલે કોણ કે જે મતલબ આપણા સનાતન ધર્મથી ઇતર અલગ, જે આપણા શાસ્ત્રમાં જે ન માનતા હોય એ બધા મ્લેચ્છ કહેવાશે. 4 વર્ણથી બહાર હોય મ્લેચ્છ કહેવાય. કોઈ પણ હોય તો એના કારણે શું થાય છે કે એ લોકોને કોઈ ધર્મ અધર્મનું જ્ઞાન છે નહીં. જે આપણા શાસ્ત્રોમાં માનતો હોય એને આપણે ધર્મ અધર્મનું જ્ઞાન કરીએ તો કે ધર્મનું જ્ઞાન નથી. એટલે કહે છે કે એ લોકોનાથી એ સ્થાન ઘેરાઈ ગયા છે. એના કારણે પાપ એક નિલેષુ, પાપ એકના જ એ સ્થાન બન્યા છે. કેમ કે જ્યારે ધર્મ અધર્મનું જ્ઞાન ન હોય તો અધર્મથી પાપ થાય. તો જેને વિવેક જ નથી કે શું ધર્મ છે અને શું અધર્મ છે એ તો પાપ બી કરશે. તો પાપના સ્થાને બન્યા છે. એ સ્થિતિમાં સત્પીડા ભેગુ લોકેશુ, સત એટલે સત્પુરુષ, જેન્ટલમેન, સારા માણસો છે જેને ધર્મમાં શ્રદ્ધા છે, એ લોકોની સ્થિતિ શું થઈ ગઈ કે પીડા, એ લોકોને પણ પીડા થઈ રહી છે. એ લોકો પણ દુઃખી થઈ રહ્યા છે. તો આપણે એમ થાય કે આ બિચારા ધર્મમાં માનનારા છે એ કેમ દુઃખી થાય છે? ચલો અધર્મ કરતા હોય દુઃખી થાય તો સમજમાં આવે. તો ધર્મોમાં ચાલવાવાળા લોકો દુઃખી થઈ રહ્યા છે એટલે પછી શું થાય છે કે વ્યગ્ર લોકો શું, એટલે આપણા જેવા લોકો વ્યગ્ર થઈ જાય. એટલે ડિસિઝન ન લઈ શકાય કે સાચું કોણ છે. આજે ધર્મની વાતો કરે છે એ સાચા છે કે જે ધર્મની વાત નથી કરતા એ સાચા? કેમ કે ધર્મની વાત કરતા દુઃખી દેખાય છે અને જે અધર્મ કરે છે સુખી દેખાય છે. તો હવે શું કરવું? આ સ્થિતિમાં એક પોઈન્ટ આવીને ઊભો રહ્યો. એક કન્ક્લુઝન તો એ છે કે એનો મતલબ થયો કે ધર્મ પાળવાની જરૂર નથી, ધર્મ પાળવાળા દુઃખી થાય છે. તો આ સ્થિતિ અત્યારે દરેક દેશની છે.
આ શ્લોક ખાલી આપણે શ્લોકનો અર્થ પ્રમાણે ક્લિયર થઈ ગયો. મ્લેચ્છ આક્રાંતેષુ દેશેષુ પાપ એક નિરેષુ ચ સત્પીડા વૈરુલોકેષુ ન કૃષ્ણ જ મારી તે સ્થિતિમાં ગતિ. હવે કૃષ્ણ ઉત્તરવાનો અર્થ આપણે સમજી ગયા, વારે ઘડી રિપીટ નહીં કરું. હવે જેટલા બી તમે પવિત્ર દેશોની વાત કરી રહ્યા છો કે આ પવિત્ર દેશ છે, એ દેશમાં સત્તા કોની ચાલે છે કે મ્લેચ્છ અને યવનોની. તો એ લોકો તો કંઈ આપણા ધર્મનું પક્ષ તો કરશે નહીં. તે સ્થિતિમાં એ જે પવિત્ર સ્થાન પણ છે એ જે પાપ કરનારા મ્લેચ્છના જ મુખ્ય સ્થાન બની ગયા છે, એટલે પાપના ઘર બન્યા છે. અને એના કારણે અમુક તો તીર્થસ્થાન પણ એવા છે કે જ્યાં આવો ઉપદ્રવ છે, તો ત્યાં જઈને તો પછી પૂરો સંસ્કાર કરવા પડે એવો શાસ્ત્રનો વિધાન છે. ત્યાં આપણે જઈએ અને આપણું ધર્મ પાલન ન કરી શકાય તો પાછા સંસ્કાર કરવા પડે. તો આ સ્થિતિમાં હવે તમે એ દેશ પાસેથી શું અપેક્ષા રાખો છો? પવિત્ર સ્થાન આપણને શુદ્ધ કરશે? પોતે શુદ્ધ રહ્યા નથી તો આપણને કેવી રીતે શુદ્ધ કરશે? તો કે નહીં, એવું નથી. એ સ્થાનમાં બીજા સારા માણસો બી તો હશે કે નહીં? બધા તો ખરાબ ના હોય ને. ચલો આપણે રેશિયો કાઢીએ તો ભાઈ 50% ખરાબ હશે, 50% સારા હશે, તો 50% સારા તો હશે કે નહીં હશે? તો હા, એ વાત તમારી સાચી છે, 50% લોકો સારા હશે. પણ હશે એને કરવું શું? કેમ કે એ લોકોને પણ આ અધાર્મિક લોકો દુઃખ આપે છે. જે ધર્મનું આચરણ કરનારા લોકો છે એના ઉપર પણ દુઃખ આવી રહ્યું છે. એ દુઃખ જોઈને અમારી મતિ મૂળ થઈ ગઈ. અમને થાય છે કે શું કરવું જોઈએ, કોને ફોલો કરવા. આ સમસ્યામાં આવીને ઊભા રહ્યા. એટલે સારા કર્મ કરવાથી સારું થાય એવો અમારી શ્રદ્ધા હવે ડગી ગઈ છે એમ. તો એના માટે ભાગવતમાં બહુ સુંદર એક વાત કહી છે. દેવતાઓએ, સ્વર્ગમાં જે દેવતાઓ છે એ દેવતાઓ એવી ઈચ્છા રાખે છે કે ભારત દેશમાં અમારો જન્મ થાય. એમ કે છે કે આ મનુષ્યોએ જે ભારત દેશમાં વસી રહ્યા છે એવા કયા સારા કર્મ કર્યા હશે કે જેનાથી ભગવાને પ્રસન્ન થઈને એમને ભારત દેશમાં ભગવાનની સેવા થાય એવો ઉપયોગી દેહ આપ્યો છે. તો અમે પણ ભારતમાં આવીએ અને ભારતમાં મારો જન્મ થાય એવી અમે ઈચ્છા રાખીએ છીએ. તો હવે આનો મતલબ એમ થયો કે પવિત્ર સ્થાન જે છે પાપના સ્થાન બન્યા છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ જે બી સ્થાન છે પવિત્ર, એ પવિત્ર કેમ થયા, કોના કારણે થયા? જે બી સ્થાનને આપણે પવિત્ર ગણીએ છીએ આજે, તો ભગવાનના કારણે પવિત્ર થયા ને, કે એની ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા. કોઈને કોઈ ઠાકુરજીએ ત્યાં લીલા એવી કરી હશે જે કારણે એ સ્થાનમાં એ મહાત્મ્ય આવ્યું હશે. બરાબર? તો ભગવાનના કારણે એ સ્થાન પણ પવિત્ર બન્યા છે. બરાબર? પછી મહાપ્રભુજી કહે છે કે જે સ્થાન પ્રભુના કારણે પવિત્ર થયા છે એ સ્થાને પોતાની પવિત્રતા કદાચ ગુમાવી હશે કલિયુગના ઉપદ્રવના કારણે, આવા મ્લેચ્છના ઉપદ્રવના કારણે. પણ જે ભગવાન છે ડાયરેક્ટ એનો આશ્રય તમે લો ને, ઇનડાયરેક્ટલી કેમ જાઓ છો? ડાયરેક્ટ કૃષ્ણનો તમે આશ્રય લેશો તો કૃષ્ણના આશ્રય કરવાથી આ દેશ પણ જો અપવિત્ર હશે તો પણ તમને ડરવાની જરૂર નથી. ભગવદ આશ્રય લેવા જીવનો ઠાકોરજી બધી રીતે ઉદ્ધાર કરે છે. એટલા માટે દેવતાઓ પણ આ માંગે છે કે ભાઈ અમારો જન્મ પણ ભારતમાં થાય અને અમે પણ એટલે અહીંયા જે પંચમસ્કંદ ભાગવતની અંદર જે વસ્તુ આપી છે એનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે જ્યારે દેવતાઓ પણ જો ઈચ્છા રાખતા હોય કે અમારો જન્મ ભારતમાં થાય અને ભગવાનનો આશ્રય લઈએ
તો સ્વર્ગમાં પણ એ વસ્તુ ફૂટી રહી છે ને, જે એ લોકોને અહીંયા મળી રહી છે. નહીં તો માણસ અહીંયાથી સ્વર્ગની ઈચ્છા કરે ને, પણ સ્વર્ગવાળા ભારતમાં આવવાની ઈચ્છા કરે છે. કેમ? ભારત જે છે એ કર્મભૂમિ છે, અને અહીંયા જે બી આપણે કંઈ ધર્મ કરીએ એ ધર્મનું ફલ મળે છે. અને ભારત ભૂમિથી જે બહારની ભૂમિ છે ને એ બધી ભોગ ભૂમિ છે. એમાં આપણે શાસ્ત્રોમાં કહ્યું છે, ભાગવતમાં પણ કહ્યું છે. તો ભોગ ભૂમિનો મતલબ એ છે તમે જે બી કર્મ કરો ને એનું કંઈ ફલ ના હોય. જે બી શાસ્ત્રીય કર્મ કરો એનું કંઈ ફલ ના મળે. એટલે પ્રાચીન બાળકો અને અમે લોકો બધા વિદેશ જતા નહોતા. કેમ? ત્યાં અમે સંધ્યાવંદન કરીએ, હવન કરીએ, એ બધું એના ફોગટ થઈ જાય તો એટલો દોષ લાગે, એનું પ્રાયશ્ચિત કરવું પડે આવીને. એટલે નહોતા જતા લોકો, કેમકે એ ભોગભૂમિ છે. ભારત વર્ષમાં એવું છે કે એ કર્મભૂમિ છે, અને કર્મભૂમિ કરતાં ભાઈ ભગવત સેવા અહીંયા મળે એ તો સૌથી ઉત્તમ વાત છે. કે ઠાકોરજીનો જે આશ્રય, પ્રભુનો જે આશ્રય કરે છે એને કોઈ દેશ અપવિત્ર છે એનાથી એને કંઈ ફરક નથી પડવાનો. ભગવદ આશ્રિત જીવ જે છે ને, કેમ કે દેશમાં પણ પવિત્ર અંતે પ્રભુના કારણે આવે છે. તો આપણે ડાયરેક્ટ પ્રભુનો આશ્રય લઈએ તો આપણે કોઈ કરવાની જરૂર છે. એટલા માટે ભલે એ દેશ અપવિત્ર થઈ ગયા હોય તો આપણે કૃષ્ણ એવ ગતિમાં કૃષ્ણનો આશ્રય કરશો તમને ક્યારેય પણ તકલીફ નહીં આવે. એટલે આ સમાધાન મહાપ્રભુજી આપણને કહ્યું કે જે ઠાકોરજી બિરાજતા હોય, જે ઠાકોરજીની કથા થતી હોય, ભગવત સેવા થતી હોય, એ સ્થાન પવિત્ર, ઓલવેઝ પવિત્ર છે. એમાં અપવિત્રતા જેવું કાંઈ નથી. એટલે જે સમયમાં પ્રભુ પધારે, જે દેશમાં પ્રભુ પધારે એ દેશ એ સમય ઉત્તમ થઈ જાય. તો એવો ભગવાનનું મહાત્મ્ય છે. ભગવાનના કારણે ઉત્તમતા આવે છે. એટલે આપણે પ્રભુનો આશ્રય છોડીને અને આ દેશનું સેવન કરવાથી મારું કામ થઈ જશે એવો અન્યાશ્રિત ભાવ લાવવો નહીં. હા, આપણે પવિત્ર સ્થાનમાં જઈએ, શા માટે જઈએ? ઠાકોરજીની કોઈ સુંદર લીલા ત્યાં થઈ છે એના કારણે દેશનું મહાત્મ્ય વધ્યું છે. એ ભાવનો આપણે મનન કરતાં કરતાં એ દેશનું સેવન કરીએ. પણ એમ માની નહીં કે આ દેશ દ્વારા ઉદ્ધાર કરશે. ઉદ્ધાર કરનાર તો શ્રી કૃષ્ણ છે. કૃષ્ણ ગતિરોમાં એ પ્રકારનો પૂર્ણ નિષ્ઠા પ્રભુમાં રાખવી અત્યંત આવશ્યક છે. તો તમારો આશ્રય દ્રઢ થાય. નહીં તો પછી માણસ પ્રભુને છોડીને અને દેશનો આશ્રય કરશે, કાલનો આશ્રય કરશે. તો એ આ બધા આશ્રય જે છે ને એ કેવા છે કે સમુદ્ર પાર કરવો હોય અને કાગળની બોટ બનાવીએ તો એ કાગળની બોટ આપણે સમુદ્ર પાર કરાવી શકીએ. એવા બધા તુચ્છ આશ્રય છે જેના ઉપર આપણને ભાવ આવે છે ઠાકોરજીને છોડીને. તો એવું નહીં કરો, ઠાકોરજી ઉપર આશ્રય રાખો. ભગવાનથી જ બધું કાર્ય સિદ્ધ થશે. એટલે સમજવાની વાત એ છે કે પર્ટિક્યુલર એક સ્પેસિફિક સ્થાનમાં તમે આવો તો જ તમારું કાર્ય સિદ્ધ થાય. એમ કોઈ આપણને કહે કંઈ ગડબડ છે ને? કેમ ભાઈ? પ્રભુ તો સર્વત્ર બિરાજે છે. જ્યાં બી ઠાકોરજીનું ધ્યાન આપણે કરશું ત્યાં પ્રભુ આપણો ઉદ્ધાર કરશે. ઠાકોરજી કે એવા અસમર્થ છે કે એક જગ્યાએ બીજી જગ્યાએ ના આવી શકે? એવું તો નથી ને. પ્રભુ તો ક્યાંય બી આવી શકે. મોનોપોલી છે કોઈ દેશની? કોઈ મોનોપોલી નથી. લેકિન લોકો મોનોપોલી ક્રિએટ કરે છે. કેમ? પોતાના સ્વાર્થ છે બધાના. ભાઈ મોનોપોલી નહીં કીધી કે બધાને અહીંયા આવશો તો જ તમારું થશે. અરે કેમ ભાઈ? ક્યાંય પ્રભુ તો વ્યાપ્ત, સર્વના ભલે વ્યાપ્ત છે. પ્રભુને કોઈ લિમિટેશન નથી. તમારા ભાવમાં ખોટ હોય તો ના આવે, એ વાત સાચી. તો કૃષ્ણ ઉપર એવો આશ્રિત ભાવ રાખશો તો કોઈ દેશનો આશ્રય કરવાની તમારે જરૂર નથી. જ્યાં ભગવત ધામ લો, જ્યાં ભગવત લીલાનું શ્રવણ કરો, જ્યાં ઠાકોરજીની સેવા કરો, એ દેશ આપણા માટે ઉત્તમ દેશ છે. અને એ પ્રભુ જ આપણને એ ત્યાં ઉદ્ધાર કરશે. એ આખો આશય આ બીજા શ્લોકનો છે. નહીં તો જો એવું ન હોત તો દેવતાઓ એમ ન કહેત ને કે ભારત દેશના ભગવત સેવા ઉપયોગી દેહ અમને પણ મળે અને અમારો જન્મ ભારતમાં થાય. કેવલ
કેવલ ભારતમાં જન્મ થાય એમ નથી કહેતા. દેવતાઓ શું કીધું? આ મનુષ્ય એવા કયા સુકૃત સારા કર્મ કર્યા હશે કે જેના ઉપર ઠાકોરજીએ સ્વયં પ્રસન્ન થઈને ભારત દેશમાં મુકુંદ સેવા ઉપયોગી દેહ એમને આપ્યો. અમે પણ ભારતમાં આવો જન્મ લેવાની ઈચ્છા રાખીએ છીએ. મારો મતલબ શું થયો? ખાલી જન્મ લેવાની વાત નથી કરી રહ્યા. અહીંયા એમ કહી રહ્યા છે કે ભારત દેશમાં જન્મીને ઠાકોરજીની સેવા ઉપયોગી દેહ પ્રાપ્ત થાય. તો દેશની મહત્તા કરતાં પણ ભગવત સેવાની મહત્તા અહીંયા વધારે બતાવી છે. તો આપણને પ્રશ્ન કે સ્વર્ગમાં સેવા ન કરી શકે ઠાકોરજી? ઠાકોરજી સર્વત્ર બિરાજી શકે તો સ્વર્ગમાં કેમ ના આવી શકે? સ્વર્ગમાં એવું વાતાવરણ નથી ને કે ઠાકોરજીની સેવામાં આપણું મન લાગે. સ્વર્ગમાં એવું વાતાવરણ જ નથી ને. વાતાવરણની ઘણી અસર થાય. તમે કયા દેશમાં રહો છો તેનું એન્વાયરમેન્ટ કેવું છે એનાથી આપણી બુદ્ધિ પણ પ્રભાવિત થાય, આપણી ગતિ પણ પ્રભાવિત થાય છે. સ્વર્ગમાં મોજ મસ્તીમાં હોય, ત્યાં કોણ સેવા ભક્તિ કરવાનું? કોઈ ન કરે. અહીંયા મોજ મસ્તી નથી, સ્વર્ગ જેવી તો નથી ને, તો પણ કોઈ સેવા નથી કરતું. તો ત્યાં કોઈ પહોંચી જાય તો બિલકુલ ના કરે. તો એ જ વાત છે ને. એટલે કે છે કે મૂળમાં ભગવદ આશ્રય અને ભગવત સેવા ભક્તિની વાત અહીંયા કહી રહ્યા છે. કોઈ દેશ તો પણ અહીંયા બહુ ઇમ્પોર્ટન્સ નથી. એટલે આ જે બે પ્રોબ્લેમ હતી, કલયુગનો કાલ ખરાબ હોવાના કારણે કોઈ આપણાથી સાધન ન થઈ શકે તો શું કરવું, અને દેશ અપવિત્ર થઈ ગયા તો હવે આપણે આપણો ઉદ્ધાર કેમ કરવો, એ બંને પ્રોબ્લેમ મહાપ્રભુજી એવી રીતે એનું સમાધાન લીધું કે ભગવત આશ્રય જે જીવ છે એના માટે આ કોઈ પણ વિઘ્ન નડશે નહીં. એના પછી દેશ કાલ પછી ત્રીજું જે ધર્મનું સાધન છે તે દ્રવ્ય. દ્રવ્યનો મતલબ અહીંયા તીર્થ સાથે લીધું છે. ગંગાજી તીર્થ. તીર્થનું એવું મહાત્મ્ય છે કે ચારે પુરુષાર્થ તીર્થનું સેવન કરવાથી જીવના સિદ્ધ થાય છે. એવું ઉત્તમ દ્રવ્ય જેમ ગંગાજી વગેરે તીર્થ. બરાબર? તો ગંગાજીનું તો દર્શન કરવા માત્રથી જ બ્રહ્મ હત્યા પણ દૂર થઈ જાય એવા એવા મહાત્મ્ય શાસ્ત્રોમાં બતાવ્યા છે. તો કહે છે કે અમે તીર્થનો આશ્રય કરી લઈએ, એનાથી બધા પુરુષાર્થ થઈ જશે. તો પછી આશ્રય પણ એ જ કાર્ય કરે તો તીર્થ આશ્રય કરી લઈશું તો શું ફરક પડે? આશ્રયની શું મહત્તા વધારે? તો કે નહીં, એની મહત્તા છે. કેમ? ગંગાદિ તીર્થ વર્યેષુ દુષ્ટૈ એવ આવૃતે સ્વ્યઃ તિરોહિતાન દેવેશુ કૃષ્ણ ઉદ્યોગમાં. આ કલિકાલમાં, ઇહ એટલે આ કલિકાલમાં ગંગાદિ તીર્થ, ગંગાજી એવા જે તીર્થ, વર્ય એટલે જે શ્રેષ્ઠ છે, એની સ્થિતિ કેવી છે? દુષ્ટૈ એવ, દુષ્ટો દ્વારા જ આવૃતે ઘેરાયેલા છે. એ તીર્થમાં પણ એ સ્થિતિ છે. જે દેશમાં હતી એ સ્થિતિ તીર્થમાં પણ છે. એના કારણે તિરોહિત અધિદેવે, તીર્થના જે દેવતાઓ છે ને એ તિરોહિત થઈ ગયા છે. એનું સ્વરૂપ ત્યાં તિરોધાન થઈ ગયું છે. એના કારણે તીર્થમાં પણ શક્તિ નથી કે તમારો એ ઉદ્ધાર કરી શકે. એટલા માટે તમારે અંતે કૃષ્ણ જે મારી ગતિ છે, કૃષ્ણનો જ આશ્રય લેવો પડશે. હવે જો મોટા મોટા તીર્થો દુષ્ટોથી ઘેરાયેલા છે, એ કહેવાનું તાત્પર્ય શું? તાત્પર્ય એ છે કે ગંગાજી વગેરે તીર્થોમાં તો ત્યાં બ્રાહ્મણો તો હોય છે, તીર્થમાં બેઠા જ હોય, આપણા પુરોહિત હોય, બધા હોય છે. તો તમે કહો છો કે ભાઈ તીર્થ દુષ્ટોથી આવૃત થઈ ગયા, એમ કેમ કહો છો? એ બી શંકામાં કરી તો એની સીધો ઉત્તર એ આપ્યો કે જે તીર્થમાં પંડા, પુરોહિત, બ્રાહ્મણો છે એ લોકો ત્યાં કાયમ ત્યાં વસવાટ કરે. એના કારણે એમને અતિ પરિચય થઈ ગયો છે. કોઈ વસ્તુનો આપણે બહુ પરિચય થઈ જાય ને પછી એની માન મર્યાદા ન રહી જાય, હોતા હે ચલતા હે. અને જે વસ્તુ ક્યારેક મળતી હોય તો એનું થોડું માન રહે.
આ એક નેચરલ સાયકોલોજી કામ કરે છે. ભાઈ રોજ જ હોય તો પછી આપણે લેટ ગો કરીએ કે ઠીક છે, આ તો રોજનું થયું એમ. ખ્યાલ આવ્યો? બધા માટે છે, લોક અને અલૌકિક બધા માટે છે. સપ્લાય વધી જાય ને કોઈની તો એની પ્રાઇસ ઓછી થઈ જાય, અને ડિમાન્ડ સપ્લાયને કંટ્રોલ કરીએ તો પ્રાઇસ કંટ્રોલ થાય. ઇકોનોમિક થિયરી છે આ. તો એવું થાય કે ભાઈ આખો દિવસ તીર્થમાં જ રહે એ લોકો, એટલે અતિ પરિચય થવાના કારણે એ લોકોને આપણા જેવી આસ્થા નથી હોતી. બહાર તીર્થ કરવા જે લોકો બહારથી આવે ને શ્રદ્ધાળુ, એમને જેવી નિષ્ઠા આસ્થા હોય ને એવી આસ્થા ત્યાંના પુરોહિતો પંડિતોને નથી હોતી. અને એમને એક જ ભાવ હોય કે ભાઈ આ ટ્યુરિસ્ટ આવ્યો છે તો કે દાન દક્ષિણા મળશે મને, એ જ ભાવથી બેઠા હોય. તો એમનું ધ્યાન કેવળ દાન દક્ષિણામાં જ હોય. નહીં તો પુરોહિતનો મતલબ શું છે ખબર છે? હિત એટલે કલ્યાણ કરવું, સારું કરવું. પૂરો એટલે પહેલાથી એનો જે યજમાન હોય, યજમાનનું કેમ સારું કલ્યાણ થાય એવો જે વિચાર કરે ને એનું નામ પુરોહિત. એટલે હવે અત્યારે એવી સ્થિતિ છે પુરોહિતની કે આપણે ફોન કરી દઈએ કે અમે આ ગાડીમાં આવવાના છીએ, એટલે પેલા પુરોહિત બિચારા સ્ટેશન આવીને ઊભા રહે, સામાનની વ્યવસ્થા કરી આપે, આપણને લઈ જાય, ધર્મશાળા રોકાય, ત્યાં બધી સગવડ કરી આપે, રહેવાની, ખાવાની, પીવાની, ટેક્સીની. અત્યારે એ મુખ્ય મહત્વનું છે. આવો જે હોય પુરોહિત તો આપણે એને પસંદ કરીએ, અને કેવલ આપણને પૂજા કરાવી દે તો આપણને એને વેલ્યુ ના હોય. પુરોહિતનું કામ શું છે? તમને પૂજા કરાવી દે, તમારું કલ્યાણ થાય. આ બધું એને હવે સ્ટાર્ટ થઈ ગયું. આપણે પુરોહિતની આ સ્થિતિ પોઝિશનમાં લાવીને ઊભા રાખ્યો. તો એવું સ્થિતિ જ એવી છે. અને એ લોકોને પણ દાન દક્ષિણામાં વધારે ઇન્ટરેસ્ટ છે. તો આવી સ્થિતિમાં દુષ્ટતા વધી ગઈ છે, ભાવ દુષ્ટ થઈ ગયો. તો ભાવ દુષ્ટ થાય તો પછી કરવું જે કરશો એ પણ દુષ્ટતા થશે. એટલે એ બધાને દુષ્ટ કહી રહ્યા. ગંગાતીર્થ વર્યેષુ દુષ્ટૈ એવ આવૃત્તેષુ. દુષ્ટ કેમ કીધા? ભાવ દુષ્ટ છે ને, શ્રદ્ધા નિષ્ઠા નથી. એટલે તીર્થ ત્યાં બિરાજે છે તો દુષ્ટતા કેમ રહી શકે એવી શંકા ન કરવી, કેમ કે અતિ પરિચયના કારણે અને સ્વાર્થમાં જ એ લોકોની બુદ્ધિના કારણે દુષ્ટતા છે. હવે કહે છે કે એ લોકોમાં જે આ અશ્રદ્ધા, પ્રવૃત્તિ બહિર્મુખતા, એ દોષનું નિવારણ દૂર કરવાની શક્તિ તીર્થોમાં નથી. કેમ નથી? તો શાસ્ત્રમાં વચન છે કે 100 વખત કોઈ માટી લગાડીને જન્મથી આરંભીને રોજ સ્નાન કરે ગંગાજળમાં, તીર્થોમાં, પણ ભાવ દુષ્ટ હોય તે ગંગાજળ પણ એને ક્યારેય પણ શુદ્ધ ન કરી શકે. જેમ ગંગાજળમાં તો માછલા છે, કાજવા છે, દેડકા છે, બધા રાત દિવસ રહે કે નહીં? શું બધાના પાપ દૂર થઈ જાય સ્નાનથી? નહીં. એ લોકો ભાવ જ નથી એ લોકોને. એના માટે શા માટે તીર્થમાં શક્તિ પ્રગટ થાય? એટલે જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક, વિધિપૂર્વક, શુદ્ધ ભાવથી ત્યાં પૂજન કરે તો એમને અક્ષય શક્તિ પ્રાપ્તિ થાય. તો ભાવ દુષ્ટ હોય તો કોઈ ફલ નથી મળતું. એટલે વિધિ વગરનું મનોકલ્પિત પ્રકારથી આપણે તીર્થનું સેવન કરીએ. અડધી શ્રદ્ધા અડધી નહીં, ત્યાંના દોષ જોઈએ ત્યાં જઈને, તો કરાવનારમાં પણ એવું અને કરનારમાં પણ એવું, બંને એક સરખા ભેગા થયા. એટલે એ કર્મનું ફલ કોઈ મનુષ્યને મળતું નથી. અને અસુરો એ કર્મનું હરણ કરી જાય છે એવા શાસ્ત્રમાં સ્પષ્ટ વચન છે. એટલે વિધિ અને ભાવ દુષ્ટના તો કોઈ ફલ પ્રાપ્ત નહીં થાય. એટલે એ 5 પ્રકારના વ્યક્તિઓ બતાવે છે કે જે તીર્થનું સેવન બી કરે, તીર્થ એને શુદ્ધ નહીં કરી શકે. એક તો શ્રદ્ધા વગર. શ્રદ્ધા સેવન કરો છો તો એનું ફલ નહીં મળે. અંતઃકરણ દુષ્ટ છે, કોઈ દુષ્ટ પ્રયોજનથી ત્યાં બેઠા છે. જેમ હવે એને દાન દક્ષિણા માટે બેઠા છે, એ લોકોને તીર્થથી લેવા દેવા નથી. દુષ્ટ અંતઃકરણ છે. નાસ્તિક શાસ્ત્રોને જ માનતો નથી તો તીર્થ શા માટે માનશે? સંશયવાળો, અમુક લોકો સંશય કે આવું હોય કે ન હોય ખબર નહીં, સંશય કરી દે. આ તો
ગંદુ જલ છે, આમાં ક્યાં સેવન કરવું, અહીંયા તો બહુ ગંદકી છે, આમ છે, સંશય થઈ ગયા. અને કારણવાદી દરેક વસ્તુમાં લોજિક ફાઇન્ડ આઉટ કરે. બધામાં તો લોજિક ના લાગે ને, લોજિક જ્યાં લાગતું હોય ત્યાં જ લાગે ને. અમુક વસ્તુ ધર્મશાસ્ત્રની વસ્તુ હોય, જે આધ્યાત્મિક વસ્તુ હોય, એમાં આપણે ભૌતિક લોજિક લગાડીએ તો ત્યાં એપ્લિકેબલ જ નહીં થાય ને. ભાઈ દરેક લોજિકની એક મર્યાદા છે. એ લોજિક એ કોઈ જગ્યાએ અપ્લાય, બધી જગ્યાએ અપ્લાય ન થાય. તો જેમ જે દેશનો કાયદો હોય ને એ દેશ પર લાગુ પડે, બીજા દેશ પર એ બીજા દેશનો કાયદો લાગુ ન પડે. એવી રીતે તમારા જે લોજિક છે એ લોજિક કયા ક્ષેત્રના છે એ ક્ષેત્રમાં લાગુ પડે, બધાએ લાગુ ન પડે. એટલે એ ધ્યાન રાખવાનું. તો આ રીતે કે છે કે ભગવાનથી જે વિમુખ માણસ છે ને એને તો કોઈ પણ તીર્થ પવિત્ર થતા નથી, એવો શાસ્ત્રના નિયમ છે. આ બધા પુરાણોના ઘણા વચનો છે જેનાથી સિદ્ધ થાય છે કે ભગવાનથી બહિર્મુખ અને શ્રદ્ધા વગરના નાસ્તિક મનુષ્યને પવિત્ર કરવાની શક્તિ તીર્થમાં નથી હોતી. તો કે જો શક્તિ હોય, અગ્નિમાં બાળવાની શક્તિ છે, તો આપણે અગ્નિમાં શ્રદ્ધા ન રાખીએ તો પણ આંગળી નાખશું તો બળશે કે નહીં બળે? બળશે. તો તીર્થમાં જો પાપ બળવાની શક્તિ હોય તો શ્રદ્ધા હોય કે ન હોય, જે તીર્થનું સેવન કરે એના પાપ બળવા જ જોઈએ. એમ કેમ કહો છો તમે? આ બી એક લોજિક છે, તર્ક છે એવો. તો ત્યાં એમ કહે છે કે ભાઈ તિરોહિત અધિદેવેશુ, જે દેવતાઓ ત્યાં તીર્થમાં પ્રગટ હોય ને એ દેવતાઓથી તો એ શક્તિ આપણે પ્રાપ્ત થશે, પણ તીર્થમાંથી જે આદિદૈવિક સ્વરૂપ જે છે એ તિરોહિત થઈ જાય તો શક્તિ ક્યાંથી આવશે? ઓલવાઈ જાય અગ્નિ તો પછી આપણને બાળશે નહીં બાળે, કે તીર્થપણું ત્યાં રહ્યું નથી. એટલે એમ કહ્યું છે કે જ્યારે ગંગાજીને પધરાવા હતા ને પૃથ્વી ઉપર, ભગીરથ રાજાએ ગંગાજીને પ્રસન્ન કર્યા. ભાઈ અમારા પિતરોનો ઉદ્ધાર થયો નથી. 60,000 સગર રાજાના પુત્ર નવમસ્કંદ ભાગવત પ્રગટ આવે તો એમનો ઉદ્ધાર ક્યારે થાય? કે ભાઈ ગંગાજલમાં એમના અસ્થિ પડે તો એનો ઉદ્ધાર થશે. ગંગાજી સ્વર્ગમાં બિરાજતા હતા, ભારતમાં હતા જ નહીં કહેવત છે. તો સગર રાજાના બીજા છોકરાઓ એમના બી પુત્ર પૌત્રે ઘણો પ્રયત્ન કર્યા તો ગંગાજીને ભૂતલ ઉપર ન પધરાવી શક્યા. પછી ભગીરથ રાજાએ ખૂબ પ્રયત્ન કર્યા તો ભગીરથ રાજાની ભક્તિથી ગંગાજી પ્રસન્ન થયા. ત્યારે એમણે કીધું કે આ સ્વર્ગમાંથી ભૂતલ પર પધારો. તો ગંગાજી કીધું હું આવું તો ખરી, પણ એમાં બે અડચણ છે. પહેલી અડચણ તો એ છે કે સ્વર્ગથી જ્યારે ગંગાજળ નીચે આવશે એટલો ધોધ એનો જોરથી હશે ને પૂરજોશમાં કે સીધું પેટાળમાં પાતાળમાં જતી રહેશે, ભૂમિ પર સ્થિર નહીં રહેશે જળ. એના માટે તમે શું કરશો? તો કે એના માટે આપણે શિવજીને પ્રસન્ન કર્યા. શિવજીએ કીધું કે હા, જ બધા લોકોનું કલ્યાણ થતું હોય મને વાંધો નથી. તો શિવજીએ ગંગાજી પોતાના જટામાં ધારણ કર્યા. શિવજી પ્રસન્ન થયા કે ઠાકોરજીના ચરણામૃતનું આ જલ છે અને શિવજી ભક્ત છે ભગવાનના, એટલે એમણે પોતાના મસ્તક ઉપર જલ ધારણ કર્યું અને જેટલી જરૂર હોય એટલી જ ધારા છોડી, કે જે ધારાથી એ ગંગાજલનું જલ ભૂમિ પર બિરાજી. આ એક બહુ મોટું કલ્યાણનું કાર્ય શિવજીએ કર્યું. હવે બીજી અડચણ એ છે કે જ્યારે આવું ગંગા જલ પવિત્ર અહીંયા ધરતી પર આવી જશે તો બધા લોકોને મજા પડી જશે. પાપ કર્યા કરવાનું, ગંગાજળમાં નાહી આવવાનું, હે ને? ખૂબ પાપ કરવાના અને પછી મહિનામાં 6 મહિનામાં વરસમાં જઈએ ગંગાજીમાં નાહી આવવાનું. કેવો શોર્ટકટ રસ્તો છે. તો કે એ સ્થિતિમાં ગંગાજી કહે કે પછી હું આટલા બધા પાપ ભેગા થઈ જશે તો હું મારા પાપનો ઢગલો ક્યાં સાફ કરવા જઈશ? ગંગાજીએ એ વાત ભગીરથ રાજાને કીધી. ત્યારે ભગીરથ રાજાએ કીધું કે આ ચિંતા નહીં કરો. જે ભગવાનના ભક્તો છે ને એ જ્યારે આ તીર્થમાં આવશે, શા માટે આવશે? કે ઠાકોરજીના ચરણામૃતનું આ જલ છે.
એમ ભગવાનનું સ્મરણ કરીને ભગવાનના ભક્તિભાવથી ભક્તિના અંગરૂપથી તીર્થનું સેવન કરશે ત્યારે શું થશે કે ત્યારે એ ભક્તોના હૃદયમાં પ્રભુ બિરાજે. એટલે એ બિરાજમાન પ્રભુનો સંગ થાય એટલા માટે બધા દેવતાઓ પણ ત્યાં પ્રગટ થઈ જાય છે. તીર્થમાં પાછી શક્તિ આવી જાય છે પાપ બાળવાની એ ભક્તોના કારણે. એટલે એ આદિદૈવિક સ્વરૂપથી છુપાઈ ગયું હતું એ પાછું પ્રગટ થાય છે. આનું નામ છે તીર્થીકરણ. તીર્થી પૂર્વંતી તીર્થાની. એટલે તીર્થમાં પણ તીર્થ રૂપતા જે છે ને આ ભગવાનના ભક્તો લાવે. એટલે ઠાકોરજી આજ્ઞા કરી છે બધા વૈષ્ણવોને ભગવાનના ભક્તોને કે તમારે તીર્થમાં પણ જવું. પ્રભુની આજ્ઞાથી આપણે જઈએ છીએ તો તીર્થમાં મારો ઉદ્ધાર થાય. તીર્થ ઉદ્ધાર એ ભાવ નથી જતા, આપણે ઠાકોરજીની આજ્ઞાનું પાલન કરીને આપણે ભગવત સ્મરણ કરતાં કરતાં તીર્થમાં જઈએ. એવી રીતે મહાપ્રભુજી પધાર્યા ત્યારે તીર્થ સર્વે સનાથ કીધા એમ વલ્લભાખ્યાનમાં આવે છે ને. જેટલા તીર્થમાંથી મહાપ્રભુજી વધાર્યા બધા સનાથ થયા. સનાથ એટલે એમનો કોઈ નાથ નહોતો. મહાપ્રભુજીએ એમને રક્ષા એમની કરી અને તીર્થમાં તીર્થત્વ પાછું પ્રગટ થયું. તો એ તીર્થની સ્થિતિ એવી છે એ બી અંતે ભગવાનના ભક્તો ઉપર આશ્રિત છે. બરાબર. તમે કહો છો અમે ઠાકોરજીનો આશ્રય નહીં કરીએ તીર્થનો આશ્રય કરશું તો કયા પ્રકારની બુદ્ધિ છે? ભાઈ ભગવદ આશ્રિત જીવ છે ને એની રાહ તો તીર્થ પણ જોઈએ. તો અમે એમ કહીએ છીએ ઠાકોરજીનો આશ્રય રાખો, તીર્થનો આશ્રય નહીં કરો. તો આ વાત અહીંયા બતાવી છે કે આચાર્યએ આજ્ઞા કરી છે કે કાશી વગેરે જે તીર્થ છે મોટા મોટા ત્યાં પણ કોઈક જીવની મુક્તિ થાય, બધાની નહીં, કોઈક જીવની મુક્તિ થાય. એટલે જે જીવ પર ભગવાનનો અનુગ્રહ હોય એની જ મુક્તિ થાય છે, બધાની મુક્તિ થતી નથી. એટલે ઠાકોરજીએ તીર્થોનું મહાત્મ્ય વધારવા માટે તીર્થ દ્વારા પણ મોક્ષનું ફલ કોઈને પ્રાપ્ત થાય એવું તીર્થમાં પણ સામર્થ્ય મૂક્યું છે. એ બી ક્યારે આવે કે જ્યારે ભગવાનના ભક્તો મોટા મોટા આચાર્યો ત્યાં પધારતા જાય તો તીર્થની રક્ષા થાય. કેવલ પાપીઓ જેનું સેવન કરશે તો તીર્થમાં પણ પાપ બાળવાની શક્તિ ખતમ થઈ જાય છે. આવી સ્થિતિ અહીંયા છે. તો તીર્થનો આશ્રય આપણે નથી કરતા, આપણે પ્રભુનો આશ્રય રાખીએ છીએ. તો જે આપણે ત્યાં ચોરાસી વૈષ્ણવ પ્રસંગ આવે છે કે રૂકમણી આવે છે પ્રસંગ, એમને ગંગાજીના કિનારે એમનું ઘર હતું પણ ક્યારેય ગંગા સ્નાન કરવા ગયા નહીં. સૌથી પહેલાં શ્રી કૃષ્ણજી પધાર્યા ત્યારે સેવક થયા ત્યારે, અને પછી ઠાકોરજીની સેવામાં જ એમને સમય નહોતો મળતો તો ગંગા તીર્થનું સેવન ક્યાં કરે. જ્યારે 24 વર્ષ પછી શ્રી કૃષ્ણજી પાછા પધાર્યા ત્યારે પાછા કૃષ્ણજી દંડવત કરવા માટે એ ગયા રૂકમણી. તો આટલા વખત તીર્થ સેવા નથી કે એમ પ્રભુમાં આશ્રય હતો. અને એમણે જ્યારે દેહ છોડી ત્યારે કોઈક બોલ્યું કે રૂકમણીજીને ગંગાજીની પ્રાપ્તિ થઈ, કેમ કે તો ગંગાજીના કિનારે હતા ને, તો પછી ગુસાઈજીએ સુધાર્યું એમ નહીં કહો ગંગાજીને રૂકમણીજી પ્રાપ્ત થયા. તો તીર્થ કરવા પણ ભગવાનના ભક્તોનું મહાત્મ્ય વધારે છે. એટલે આપણે તીર્થ સેવન કરો એમાં અન્યાશ્રય નથી, પણ ભાવ જે છે ને એવો રાખવાનો કે તીર્થથી મારો ઉદ્ધાર થશે એ ભાવ નથી રાખવાનો. તીર્થ સેવનથી પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થાય, પ્રભુની આજ્ઞા છે, અને એ તીર્થમાં ઠાકોરજીનું જે ચરિત્ર છે એનું સ્મરણ કરતાં કરતાં આપણે તીર્થ સેવન કરીએ તો ભક્તિ ભાવ આપણો વધે. એટલે ભક્તિના ઉપાય રૂપથી આપણે તીર્થનું સેવન કરીએ છીએ. તીર્થનું સેવન કરવાથી મારા પાપ બળી જશે, ઉદ્ધાર થાય એ ભાવ આપણે તીર્થમાં નથી રાખતા. એ રીતે અહીંયા આ તીર્થનો આશ્રય પણ આપણે કરવાની જરૂર નથી, ભગવદ આશ્રય જ કરવો જોઈએ એ વાત અહીંયા કહી. હવે હમણાં શું થાય, ઘણીવાર અમે જેમ કુંભ મેળો આવ્યો ત્યારે બધા વૈષ્ણવો પણ કુંભમાં ગયા હતા ને, અમુક લોકો પુષ્ટિ માર્ગમાં એવો પ્રચાર કરે, એન્ટી પ્રચાર, કે જો આ બધાએ અન્યાશ્રય કર્યો, કુંભમાં સ્નાન કરવા ગયા તો અન્યાશ્રય કર્યો. આપણને કેમ ખબર પડે અન્યાશ્રય કર્યો કે ન કર્યો? જો એમાં એ વાત સમજો કે કુંભમાં તીર્થનો
કુંભની તો જે વાત છે એ તો સમુદ્ર મંથન લીલા જે થઈ હતી ભાગવતમાં, એ લીલાનું સ્મરણ છે આખું. એ સમુદ્ર મંથન લીલા વખતે જે અમૃતનો ઘડો માંથી નીકળ્યો સમુદ્રમાંથી, અને પછી અસુરો અને દેવતાઓ વચ્ચે જે ઝઘડો થયો, એમાં એ ઘડાના જ્યાં જ્યાં ટીપા પડ્યા જે સ્થાનમાં, ત્યાં એ અમૃત કુંભનો એ સ્થાનનું મહત્વ છે. ઠીક છે, તો આપણે પ્રભુની જે લીલા છે ભાગવતમાં જે છે એ લીલાનું સ્મરણ કરતાં કરતાં ધારો કે ઠાકોરજીનું જે ચરણામૃતનું જલ છે ગંગાજી, તો એ ભાવથી ત્યાં જવાથી કોઈ અન્યાશ્રય નથી. હા, તમે એ ભાવથી જતા હો કે ઠાકોરજીની સેવા કરીએ છીએ એના કરતાં અહીંયા જવાથી વધારે ઉદ્ધાર થશે ધેન, તો પછી એ અન્યાશ્રય. તો એમાં બંને વિચાર છે. એટલે અન્યાશ્રય થાય પણ અને ન પણ થાય. તમારો ભાવ શુદ્ધ હોય તો અન્યાશ્રય નથી, અને ભાવ શુદ્ધ નથી, પ્રભુમાંથી આશ્રય છોડીને આ તીર્થનો આશ્રય કરવાથી મારો ઉદ્ધાર થાય તો અન્યાશ્રય. એક વાર્તા બી આવે છે કે એમને અંતિમ સમય આવી ગયો ત્યારે બધા એમના સગાવાળા તીર્થમાં લઈ ગયા. કોનું એ ભગવતીનું નામ છે? નામ યાદ? મુકુંદાસ. એટલે એ ત્યાં અંતિમ સમયમાં એમને તીર્થમાં લઈ ગયા, તો ત્યાં તો સારા થવા લાગ્યા. ત્યાં તો એવું લાગતું હતું કે આજે પ્રાણ છૂટી જશે, એ તો હરતા ફરતા થઈ ગયા ત્યાં. પછી પાછા લઈ આવ્યા એમને ઘરે. એમનો એવો ભાવ હતો કે તીર્થમાં શા માટે હું મારો દેહ છોડું, તીર્થનો આશ્રય શું કરવો છે, મને ભગવત આશ્રય છે, એવો ભાવ હતો એમને. પાછા કંટાળીને બધા લઈ આવ્યા કે આ તો જીવ ગયો જ નહીં આનો તો ભગવદીય છે એને તીર્થનો આશ્રય એ લોકો નથી કરતા. કૃષ્ણદાસ શેઠની વાર્તા બી આવે છે કે એમને મામાએ કીધું ગયા શ્રાદ્ધ કરવા ચાલો, ચાલો. મામાને આગળ મોકલ્યા, એ પાછળ આવ્યા. રસ્તામાં એમને સરસ ખેતર આવ્યું, રીંગણાની સુંદર રીંગણા હતા. તો એમની તરફ ઠાકોરજીનો વિચાર આવ્યો કે ઠાકોરજીને સુંદર સામગ્રીના ભોગ કરીએ, ગયા શ્રાદ્ધ કરવા શું થવાનું છે. તો મામાજી ગયા શ્રાદ્ધ કરવા, અને એમણે તો પછી એક માણસને મોકલાવી કીધું કે ભાઈ હું શાક લઈને આવું છું, તમે પૂરી વણીને રાખજો, ઠાકોરજીને ભોગ ધરશું. શહેરમાં ભોગ ધરે ઠાકોરજી. તો ઠાકોરજી સેવા મોટી છે કે તીર્થનું સેવા મોટું છે, એ તો દ્રષ્ટિ હોવી જોઈએ ને. તેમની સદા પ્રભુમાં દ્રષ્ટિ હતી એમની. તો એ આપણા ભગવદીઓ કોઈ દિવસ પ્રભુને છોડીને કોઈનો આશ્રય નહોતા કરતા. આવી બધી વાત આમાં છે. એટલે તીર્થમાં મ્લેચ્છોનું આક્રાંત હોય કે ન હોય, આપણને એનાથી કંઈ ફરક નથી પડતો. જે ભગવદ આશ્રિત જીવ છે એને એનાથી કંઈ ફરક નથી પડતો. એના પછી ત્રીજું અંગ જે છે ધર્મનું, કર્તા પ્રબલ હોવો જોઈએ. જે કરનાર ધર્મનું જે આચરણ કરે છે એ જે પ્રબલ હોય ને, તો ધારો કે દેશ અપવિત્ર હોય, કાલ અપવિત્ર હોય, તો પણ કર્તા એટલો પાવરફુલ હોય તો એ ધર્મનું ફળ મળી જાય. તો કર્તા સારો હોવો જોઈએ તો ફલ સિદ્ધિ થાય. તો કે કર્તાની સ્થિતિ પણ કેવી છે કે અહંકાર વિમૂઢેષુ તસ્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. અહંકાર વિમૂઢે સત્સુ, સત્સુ એટલે જે સારા માણસો છે, જે જાણકાર માણસો છે, જેને આપણે એમ આપણી છાપ એવી છે જેના ઉપર કે આ બધું જાણે છે, એને કંઈ પૂછવું તો આપણને માર્ગદર્શન આપશે. એ લોકોની સ્થિતિ કેવી છે? અહંકાર વિમૂઢેષુ, અભિમાનથી એમની મતિ મૂળ થઈ ગઈ છે. અને પાછું પાપ અનુવર્તિશું, પાપનું અનુસરણ કરનાર, ફોલો કરનારા થઈ ગયા છે. અને લાભ પૂજાર્થ યત્ન, લાભ અને પૂજા એના માટે જેમના યત્ન છે એવા લોકોને તો બસ કૃષ્ણ જ મારી ગતિ થાવ એમ કહી રહ્યા છે. હવે જો વધારે આપણે જાણકારી મેળવી લઈએ ને તો એ પણ ખરાબ છે. કેમ? અહંકાર આવી જાય, અમે બહુ જાણીએ છીએ, તમે જાણો છો નથી જાણતા ને હું જાણું છું, હું આટલું ભણેલો છું. તો નેચરલ એક અહંકાર આવી જાય. એમાં શાસ્ત્ર ભણ્યા તો અત્યારે કોઈ શાસ્ત્ર ભણતું જ નથી, તો થોડું કોઈ ભણી લે તો પોતાને માને કે હવે તો બહુ મોટા વિદ્વાન થઈ ગયા. ભાઈ બધા આંધળા હોય ને એક કાણો હોય તો એની મહત્તા કહેવાય કે નહીં? એટલે કોઈ હવે અત્યારે તો કોઈ વેદ શાસ્ત્ર ભણતા જ નથી, બરાબર? કોઈ બે શ્લોક ભણી લે તો એને લાગે કે હું બહુ મોટો વિદ્વાન થઈ ગયો.
એમાં પાછું અધૂરું જ્ઞાન તો વધારે ખરાબ છે ને, એ તો ડેન્જરસ છે, એટલે કે ન જાણતું હોય તો વધારે સારું. તો આવી સ્થિતિ અત્યારે લોકમાં થઈ ગઈ છે કે બધા જે સત્સુ પંડિતો છે એ અહંકાર ઉડે છે, અભિમાનના કારણે અત્યંત આગ્રહી થઈ ગયા છે પોતાના મતથી. પોતે જે સમજ્યા છે ને એ જ સાચું, બાકી બધાની સમજ ખોટી. આ પ્રકારનો દ્રઢાગ્રહ લોકોને થઈ ગયો. એના કારણે કોઈનું સાંભળે નહીં, મન ફાવે પોતે પોતાનું કૃતિ કરે, અને પછી એ કૃતિમાં પણ પછી દ્રવ્યાદિકનો લાભ પૂજા. લાભ એટલે મને કંઈ ધન પ્રાપ્તિ થાય અથવા મારું યશ લોકમાં વધે, એ ભાવથી એ લોકો બધા પ્રયત્ન કરે છે. એટલે એ સ્થિતિમાં હવે એ પ્રકારના જે કરતા હોય એટલે તમે શું અપેક્ષા રાખી શકશો ધર્મની? કંઈ નહીં કરી શકો. એટલે જે યજ્ઞ વગેરે, ફોર એક્ઝામ્પલ યજ્ઞ કરવું તો બહુ સારી વાત છે ને. યજ્ઞ ઠાકોરજીનું પૂજન કરવું, પ્રભુને પધરાવવા, એનું પૂજન કરવું યજ્ઞ. વિષ્ણુ યાગ, ગોપાલ યાગ ઘણા થાય છે હમણાં તો, સોમ યાગ, બરાબર, ઘણા થાય છે. હવે આ યજ્ઞ બહુ સુંદર વસ્તુ છે, પણ એનું જો આપણે લાભ પૂજા માટે પ્રયત્ન કરીએ તો કે આ જે યજ્ઞ કરવાથી મને આટલી ધનની પ્રાપ્તિ થાય કે મારા લૌકિક કાર્ય સિદ્ધ થઈ જાય, એવો ભાવ રાખે. આવો યજ્ઞ હું કરાવી દઉં, સ્પોન્સર કરું તો મારી ખ્યાતિ લોકમાં વધી જાય કે જો આ ભાઈએ તો મોટો યજ્ઞ કરાવ્યો. તો આવા ભાવથી જ્યારે આપણે કોઈ સત્કર્મ બી કરશું તો એ સત્કર્મ જે છે એ આપણને ફલદાયક નહીં થાય. અને પછી એવા યજ્ઞથી દ્રવ્ય જો ભેગું થાય, એ દ્રવ્ય પછી આપણી બુદ્ધિ ખરાબ કરે. બુદ્ધિ ખરાબ થાય એ પ્રકારના અન્ન ખાવાથી, તો એ અન્નની દુષ્ટતાથી એ પાપ અનુવર્તીશું, પાપને અનુવર્તન કરવાથી પછી પાપમાં બુદ્ધિ જાય. અન્ન બહુ ખરાબ વસ્તુ છે. દ્રવ્ય જો અશુદ્ધ હોય ને, અશુદ્ધ દ્રવ્યનું જો આપણે અન્ન ખાઈએ ને તો તરત બુદ્ધિ ઉપર અસર કરે. સંગ, જો બે દોષ મુખ્ય છે, સંગ અને અન્ન, આનાથી દૂર રહેવું. શુદ્ધ અન્ન, આપણી કંપની સારી હોવી જોઈએ, સંગ પણ, ફ્રેન્ડશીપ પણ સારી હોવી જોઈએ. જો ફ્રેન્ડશીપ ખોટી થઈ ગઈ તો આપણે ખોટે રસ્તે ક્યારે ચડી જશું ખબર નહીં પડે. એમાં શું છે, ફ્રેન્ડ જ છે ને આમ જ છે ને, એમ કરતાં કરતાં ધીરે ધીરે દાદરા ઉતરવા જઈએ. તો આ બે વસ્તુથી પછી પાપ અનુવર્તીશું, પાપમાં અનુસરણ થવા લાગે છે. એટલે એ લોકો આ પ્રકારના જે કરતા છે એ પુરુષાર્થ સિદ્ધ કરી શકે એવી સ્થિતિમાં રહ્યા નથી. અને સાચી વાત તો એ છે કે જેને દીનતા છે, જેને ભગવાનનો આશ્રય છે, જેને ભગવાનમાં ભક્તિભાવ છે, એ વ્યક્તિ જો શાસ્ત્ર ભણશે ને તો એને એ શાસ્ત્રનો સાચો અર્થ, શાસ્ત્રનું સાચું તાત્પર્ય એને ખબર પડે કે શાસ્ત્ર શું છે, ભગવાનની વાણી છે. પોતે પોતાની હોશિયારી છાંટીને અને વાંચવા જશો ને તો એ વાણી તમને ખોટો અર્થ કરશે. અને પ્રભુમાં દીનતા રાખીને હું ભગવાનનો સેવક દાસ છું અને પ્રભુની વાણી એમની કૃપાથી બને, સ્ફુરાયમાન થાય એવો ભાવ રાખીને જે આપણે શાસ્ત્રને વાંચીએ ને કે એ વાણી પણ ભગવાનનું સ્વરૂપ છે ને, તો તમને સાચો અર્થ આવે. નહીં તો ખોટા રાવાણી કરીએ. એટલે ભગવદ આશ્રય તો બહુ જરૂરી છે. નહીં તો અહંકાર અને ક્રૂરતા જ આવવાની છે ભગવદ આશ્રય નહીં રહીએ તો. એટલે કહે છે કે ભાઈ, એક વાર્તામાં પણ આવે છે, મહાપ્રભુજીએ કીધું કે ભાઈ બહુ ભણ્યો, બહુ વધારે ભણ્યો, પ્રયત્ન કર્યો પણ ભણાયું નહીં. એનાથી મહાપ્રભુજી પાસે આવ્યો, એને કીધું મને જ્ઞાન જોઈએ છે અને ભણાવો. મહાપ્રભુજી કીધું એવું છે ને, જો પાત્ર ન હોય ને એ જો ભણશે ને તો એ જ્ઞાન જ એને બાળી નાખશે. એવું છે. કેમ કે એને અહંકાર આવી જાય, મૂળતા આવી જાય, એ જ્ઞાન જ એના માટે ભારી પડી જાય. તો બધા માટે મહાપ્રભુજી એમને ભક્તિ માર્ગમાં દીક્ષિત કર્યા, ભગવદ આશ્રય, અને પછી મહાપ્રભુજીની કૃપાથી એમને બધું જ્ઞાન થઈ ગયું. એ વાર્તા આવે છે ત્યાં. તો આ બધી વાતથી એ સમજાય છે કે ભગવદ કૃપા અને ભગવદ આશ્રય જો જીવ રાખે તો વેદ શાસ્ત્રનો અર્થ સુરાયમાન થાય, પોતાના દોષનું પણ એને ભાન થાય અને પછી ફલસિદ્ધિ થાય. એટલે વાસ્તવમાં તો ભગવાન અને ભગવાનના જે ભક્તો છે એ જ ભગવદ વાણીના અર્થ જાણે છે, બાકી કોઈ વેદ શાસ્ત્ર સમજી ન શકે. એટલા માટે આપણે ત્યાં એવો
આગ્રહ રાખવામાં આવ્યો છે કે ભાઈ વેદ હોય કે ગીતા હોય કે ભાગવત હોય એનું પણ આપણે છે મહાપ્રભુજીના અનુસાર આપણે અર્થ સમજવો જોઈએ. કેમ કે જો કેટલી બધી કોમેન્ટ્રી અવેલેબલ છે, એમાં દરેકની જેવી બુદ્ધિ ચાલે એમ અર્થ કરતા હોય છે, પણ આપણા આચાર્યોએ કેવી રીતે એના અર્થ કર્યા છે ભાગવત ગીતાના, એ અનુસાર જ આપણે એના અર્થ સમજવા. એટલા માટે મહાપ્રભુજીના ગ્રંથો પહેલાં ભણવા, પછી વેદ ગીતા ભણવા. તો શું છે, ખોટા અર્થ નહીં થાય. મહાપ્રભુજીને આપણે સમજ્યા હશું, પછી મહાપ્રભુજીનું પ્રિન્સિપલ શું છે એ સમજ્યા હોઈશું, તો પછી એ અનુસાર આપણે ભગવદ્ ગીતા ભાગવતનો અર્થ કરી શકીએ. નહીં તો શું થશે, ઉલટી ગંગા થઈ જશે. આપણે આપણા મનથી કોઈ પણ અર્થ કાઢશું તો આપણે ખોટે રવાડે ચડીશું. એટલે જે ભગવાનના ભક્ત અને આપણા આચાર્ય હોય એ જ ખરેખર વેદનું અર્થ, શાસ્ત્રનો અર્થ સમજે છે. એટલા માટે અને મહાપ્રભુજીએ તો ડિસિપ્લિન રાખ્યું છે કે વેદાશ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી જેવી સમાધિ ભાષા વાંચે પ્રમાણગત 4 પ્રમાણ બતાવ્યા છે: વેદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવત. તો એના આધારે પુષ્ટિ માર્ગ આખો ઊભો થયો છે. તો વેદનો અર્થ પણ આપણા પોતાના મનથી ન કાઢવો, ગીતામાં ઠાકોરજી જેવી રીતે ઉપનિષદનો અર્થ કર્યો છે એ રીતે અર્થ કરવો. ગીતામાં કઈ અર્થ છે, આપણે કઈ અર્થ કરી રહ્યા છે, તો પછી અહંકાર ગુણતા આવશે જ. ગીતા અને વેદનો પણ અર્થ વેદ વ્યાસજીએ બ્રહ્મસૂત્રમાં શું કર્યો છે એનો વિચાર કરીને અર્થ કરો, ડાયરેક્ટ નહીં કરો. અને આ ત્રણેય ગ્રંથમાંનો બધો જ સમાધાન ભાગવતમાં છે. તો ભાગવતમાં જે વસ્તુ કીધી હોય એનાથી વિપરીત અર્થ વેદ ગીતાનો આપણે ન લઈ શકાય. ભાગવત સર્વસંદેહ વારક શાસ્ત્ર છે. એટલે ભાગવતની ઉત્પત્તિમાં જ આ વાત બતાવી કે જ્યારે વેદ વ્યાસજીએ બધા શાસ્ત્રોની રચના કરી, પુરાણ, વેદ, 17 પુરાણની રચના થઈ ગઈ, 4 વેદના વિભાજન કરી દીધા, પછી પણ મહાભારતની રચના કરી, પછી પણ વેદ વ્યાસજીને મનમાં સંતોષ ન થયો કે મારા જીવનની કાંઈ વસ્તુ જે છે ખૂટી રહી છે, પ્રસન્નતા નહોતી. ત્યારે નારદજી પધાર્યા. નારદજીએ પૂછ્યું કે આપ કેમ એવા ખીડ દેખાવ છો? તો પછી એમણે કે આપ તો ભગવાનના અવતાર છો. નારદજી પછી કીધું કે આપે પ્રભુના, ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન નથી ગાયા ને, એટલા માટે આપને એ વસ્તુ ખૂટી રહી. આ ભક્તિભાવથી ભગવાનના ગુણગાન ગાશો તો આપને પરિપૂર્ણતા આવી જશે. પછી વેદવ્યાસજીએ ઠાકોરજીનું ધ્યાન કરીને સમાધિમાં ઠાકોરજીના દર્શન કર્યા, ભક્તિના દર્શન કર્યા, અને ભાગવતની 10મી લીલાઓ ભાગવત પ્રગટ થઈ. તો ભાગવત છેલ્લી રચના છે વેદવ્યાસજી, જેમાં બધા શાસ્ત્રોનો નિચોડ એમાં આવી ગયો. એટલે બધા પુરાણનું તિલક ભાગવત છે. એટલે કહે છે કે શ્રુતિ સ્મૃતિ એ ચક્ષુ છે અને પુરાણ હૃદય છે. અને પુરાણમાં પણ તિલક સમાન ભાગવત છે. જો કોઈ વસ્તુનું જ્ઞાન થાય તો આંખ જરૂરી છે, આંખથી આપણે જોઈએ. ઘણી વાર છે આંખથી જોયેલી વસ્તુ ખોટી બની જાય. હૃદયથી વિચાર કરી ખબર પડે કે આ ઇવેન્ટની શું જોયેલી વસ્તુ બી શું, એ જે બહાર જે ઘટના ઘટી છે એની પાછળ શું ભાવ ચાલી રહ્યો છે આપણને ખબર ન હોય તો આપણે આંખથી જોયેલી વસ્તુ ખોટી પડી જાય. એટલે કે છે કે વેદ અને શ્રુતિ સ્મૃતિ જે છે આંખ છે અને પુરાણ હૃદય છે. તો પુરાણ ખરેખર વેદનો અર્થ આપણને સમજાવે. એટલે વેદમાં એમ કહ્યું છે કે જે લોકો પુરાણ ન વાંચે અને ખાલી વેદ વાંચીને અર્થ કરે એવા લોકોથી મને ઘણો ડર લાગે છે, હમણાં ખોટો અર્થ કરશે. એટલે મહાપ્રભુજીએ વેદ અને ગીતાની સિસ્ટમ, ડિસિપ્લિન અને પછી ભાગવતથી અર્થ કરો. અને ભાગવત બધા પુરાણનો પણ નિચોડ ભાગવતમાં છે. બીજા પુરાણોમાં ભાગવતનું મહાત્મ્ય છે, પણ ભાગવતમાં બીજા પુરાણનું મહાત્મ્ય નથી. એનો ભાગવત સૌથી શ્રેષ્ઠ પુરાણ કહેવાય. એટલે ભાગવતમાં સર્વ સંદેહ વારક શાસ્ત્ર શ્રીમદ ભાગવત છે. બધા શંકાઓનું સમાધાન ભાગવતથી મળે. તો ભાગવતનો અર્થ પણ આપણે મહાપ્રભુજી ગુસાઈજીએ જે રીતે અર્થ કર્યો છે, ભાગવત પ્રકરણ સુબોધજી ટિપ્પણીમાં અને કૃષ્ણ સહસ્રનામ સ્તોત્ર, ત્રિવેદ નામાવલી, એ રીતે ભાગવતનો અર્થ કરવાનો. અને બીજી કોઈ રીતે સરળ ગ્રંથમાં ભાગવત પીયું સમુદ્ર મંથનક સમ, ભાગવત રૂપી અમૃતના સાગરનું મંથન કરવામાં સમર્થ મહાપ્રભુજી છે. તો ભાગવતનું મંથન કરીને આપણે 16 ગ્રંથ પ્રગટ કર્યા છે. એ પ્રિન્સિપલ સમજી જાઓ પછી ભાગવત બી સમજાઈ જશે. પણ આપણે મહાપ્રભુજીને ન સમજીએ અને સીધા બીજા ગ્રંથો વાંચીએ તો અહંકાર પણ આવે અને ખોટા અર્થ પણ સ્ફુરમાન થાય. એટલા માટે બેઝિક પહેલાં મહાપ્રભુજીની વાણીને દ્રઢ કરો અને પીછે બીજા શાસ્ત્રો વાંચો તો એ ક્રમ તમને સારો રહેશે.
તો એ રીતે કહે છે કે ભગવાન અને ભગવાનના ભક્તો હોય એ જ વાસ્તવમાં વેદાદી શાસ્ત્રોનું તાત્પર્ય જાણી શકે છે. બીજા લોકોને તો ખાલી અભિમાન આવી જાય અને એનો ખોટો દુરુપયોગ કરે. તો આ રીતે આ ચોથા શ્લોકમાં જે કર્તા એટલે દેશ, કાલ, દ્રવ્ય અને કર્તા આ જે ધર્મના 4 અંગોનું વિવેચન 4 શ્લોકમાં થયું. એના પછીનો જે શ્લોક છે એટલે 5મો શ્લોક, એની અંદર હવે મંત્રની પણ બહુ મહત્તા આપણે ત્યાં છે. એવું કોઈ મંત્ર આપો ને જે મંત્રનો અમે જપ કરીએ એનાથી બધા કાર્ય મારા સિદ્ધ થઈ જાય. બધા લગભગ હોય એવું. પણ અષ્ટાક્ષર મંત્ર આપીએ તો એમાં એને ઇન્ટરેસ્ટ ના આવે. બીજું કોઈ મંત્ર આપો ને આ મંત્રનો જપ કરવું. હવે અત્યારે પેલા પ્રેમાનંદ બાબાનું બહુ ચાલે છે ને સોશિયલ મીડિયામાં, તો એમણે એક શ્લોક પ્રસિદ્ધ કર્યો, કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત ક્લેશના ગોવિંદાય નવો નમઃ. આનો અમે જપ કરીએ, અષ્ટાક્ષરનો ન કરીને આનો જપ કરીએ. કે ભાઈ આ જે છે ને મંત્ર નથી. પહેલી વાત તો આ શ્લોક છે. ભાગવતની અંદર જે કથા આવે છે દ્વારકા લીલામાં કે ઠાકુરજીએ જ્યારે જરાસંઘે બધા રાજાઓને કેદ કર્યા હતા, એ રાજાઓને છોડાવ્યા ત્યારે રાજાઓએ ભગવાનની સ્તુતિ કરી. એ સ્તુતિનો આ શ્લોક છે, આ કોઈ મંત્ર નથી. પહેલી વાત મીન્સ શ્લોક સ્તુતિ રૂપે તમે બોલો આનંદની વાત છે, પણ અષ્ટાક્ષર મંત્ર છોડીને આ કરવો એવો કોઈ અભિગમ રાખવાની જરૂર નથી. અષ્ટાક્ષર મંત્ર મહામંત્ર છે. તો આવી રીતે લોકોને મંત્રમાં બહુ નિષ્ઠા છે કે આ મંત્રનો જપ કરવાથી મારા કાર્ય સિદ્ધ થઈ જાય. તો એના માટે 5મો શ્લોક છે કે પ્રભુનો આશ્રય છોડીને મંત્રનો આશ્રય કરવાની આપણે જરૂર નથી. કેમ કે મંત્રોમાંની જે શક્તિ છે એ પણ નષ્ટ થઈ ગઈ છે. મંત્ર પણ કશું સિદ્ધ કરી શકે સ્થિતિમાં રહ્યા નથી. કેમ? એનું કારણ શું? અપરિજ્ઞાન નષ્ટેષુ મંત્રેષુ અવર્ત યોગીષુ તિરોહિતાળ દેવેશુ કૃષ્ણ મિત્ર. મંત્ર અપરિજ્ઞાન, જ્ઞાન પૂરતું ના હોય, પરિપૂર્ણ જ્ઞાન ના હોય કોઈ વસ્તુનું, તો એ પછી મંત્ર પણ નષ્ટે શું, મંત્રની શક્તિ પણ નષ્ટ થઈ છે. અને અવ્રત યોગી શું? એ મંત્રમાં વ્રત પણ બતાવ્યા હોય. કોઈ પણ તમે મંત્ર જપ કરો ને એનું અનુષ્ઠાન, એના નિયમ ધોરણ હોય, એમાં જ મંત્ર જપ ન થાય. તો એ વ્રત ન પાડીએ તો અવ્રત યોગી શું? અવ્રતમાં તમે સ્થાન છો તો એના કારણે શું થાય? તિરોહિતાળ દેવેશ, એ મંત્રના જે દેવતાઓ છે ને જે શક્તિ આપે છે, કોઈ પણ મંત્ર કોઈ દેવનો મંત્ર છે, તો એ મંત્રનું આપણે અનુષ્ઠાન કરીએ તો એ દેવ પ્રસન્ન થાય અને દેવ પ્રસન્ન થઈને આપણને ફલદાન કરે. બરાબર ને? એમ જ તો હોય. તો હવે તિરોહિતાળ તો દેવેશ તો કે છે કે જ્યારે આપણે મંત્રનું પૂરું જ્ઞાન નથી, એનું ઉચ્ચારણ કરતા નથી આવડતું. ઘણી વાર તો મંત્રમાં એવી સ્થિતિ છે કે આપણે ખોટું ઉચ્ચારણ કરીએ ને કોઈ મંત્રનું તો ઊંધો ફલ મળે. આપણે સારું કરવા ગયા હોય ને બૂમરિંગ થઈ જાય આપણા ઉપર, એવું થઈ જાય. તો એના કારણે પૂરું જ્ઞાન રાખો, ઉચ્ચારણ સમજો અને એના શું નિયમ ધોરણ, અનુષ્ઠાન, વ્રત, પવિત્રતા શું રાખવાની છે એ પણ સમજો. નહીં તો શું થશે? તિરોહિતા અર્થ દેવેશુ, એ મંત્રના અર્થ અને દેવતાઓ પણ તિરોહિત થઈ ગયા. તે સ્થિતિમાં એ મંત્ર તમને ફલ તો નહીં આપી શકે પણ કાંઈ અનિષ્ટ ન થઈ જાય એવું ન થઈ જાય, એ ધ્યાન રાખવાની જરૂર છે. એટલે મંત્ર અલગ અલગ પ્રકારના છે. વેદમાં કહેલો મંત્ર, જેમ ગાયત્રી મંત્ર વેદોક્ત મંત્ર. પંચરાત્રમાં જે મંત્ર છે, ગોપાલ મંત્ર, એ પંચરાત્રનો મંત્ર છે. અમુક મંત્રો જે છે તે પુરાણોમાં બતાવ્યા હોય, પણ એ મંત્રનું તાત્પર્ય, એના દેવતાઓ કોણ છે, એના સ્વરૂપનું જ્ઞાન એ બધું લેવું જોઈએ. એ ન હોય તો એ મંત્ર આપણને ફલદાન ન કરી શકે. આપણે ત્યાં તો લોકોને મંત્ર લઈ જાય છે તો મંત્રનો ઉચ્ચારણ નથી કરી શકતા. મંત્રનો શું ભાવ છે એ જ ખબર નથી અને મંત્ર જપતાય નથી કોઈ દિવસ. એ સ્થિતિ છે. તો એના નિયમ પણ બતાવ્યા છે. મંત્ર અનુસાર સિદ્ધ કરવું હોય તો એના નિયમ છે. બ્રહ્મચર્યનું પાલન કરો, શુદ્રના સાનિધ્યમાં ન રહો, અને અમુક દિવસે જ મંત્રનો જપ થાય, અમુક સમય થાય, દરેક સમય ન થાય, વ્રત વગેરે કરવા પડે. આ બધા પવિત્રતામાં રહો, એ બધું નીતિ નિયમ રાખવું એ બી બહુ જરૂરી છે. જેમ કે
છઠ્ઠા સ્કંદમાં કથા આવે છે કે પેલા દિતિએ એક વ્રત લીધું. કેવો વ્રત કે ઇન્દ્રને મારે એવો પુત્ર થાય. તો એમણે એ વ્રત એક મહિનાનો વ્રત કયો વ્રત કહે હતો, 15 દિવસ 12 દિવસનો વ્રત છે. એમના પતિએ કશ્યપભાઈ બતાવ્યું આ વ્રત તમે કરો તો એવું સંતાન થશે. એ મંત્ર જાપ અને બધું બતાવી દીધું, નિયમ બધા બધું કરતા હતા બિચારા બહુ સારી રીતે. પણ એકવાર એવું થયું કે બહુ થાકી ગયા, અપવિત્ર અવસ્થામાં સૂઈ ગયા, એટલે ઇન્દ્રને ચાન્સ મળી ગયો. તો ઇન્દ્ર જે છે સૂક્ષ્મ રૂપ ધારણ કરીને દિતિના ગર્ભમાં ગયો અને એ જે ગર્ભમાં જે છોકરાઓ થવાના હતા એ ઇન્દ્રને મારવાવાળા હતા. ઇન્દ્રે ગર્ભમાં જઈને ટુકડા કરી દીધા. ટુકડા કર્યા તો મર્યા નહીં, ટુકડા કર્યા તો એ મર્યા નહીં. અને પછી 49 ગરુડ તરીકે પ્રસિદ્ધ થયા. એ દેવતાઓ થઈ ગયા, એ દૈત્યમાંથી દેવતાઓ થઈ ગયા ભગવત કૃપાથી બહાર પ્રગટ થયા. દિતિએ જોયું કે ઇન્દ્ર અને 49 છોકરાઓ ઊભા છે એની સામે. એને બી આશ્ચર્ય થયું, પણ પછી ખૂબ સેવા કરી ઇન્દ્રે દિતિની એ વ્રત દરમિયાન, એટલે દિતિ પ્રસન્ન થયા અને ગયા. તો તાત્પર્ય કહેવાનું શું છે કે હવે આ જે મંત્ર છે અનુષ્ઠાન અપવિત્ર અવસ્થામાં હતા તો એ મંત્ર ફેલ થઈ ગયો ને. મંત્રોનું એવું છે બધું. અને અહીંયા જુઓ ભગવત કૃપા છે જેને, એટલે ઇન્દ્રે અસ્ત્રથી એને કાપ્યા ગર્ભને, તો પણ એ ગર્ભને વાળ વાંકો ન થયો અને પાછા એનો સ્વભાવ પણ બદલાઈ ગયો, આસુરીમાંથી સુર થઈ ગયા. તો ભગવત કૃપા સૌથી મોટી છે જો. એટલે કહે છે કે આ બધા મંત્રોના જે દેવતાઓ તિરોધ થઈ જાય, શક્તિ મંત્રની જે સામર્થ્ય છે એ પણ નષ્ટ થયેલી છે. એટલે જે ભગવાનનો આશ્રય જેને રાખે એને મંત્ર ફલિત થાય છે. શાસ્ત્રમાં શું કહ્યું છે કે બધા તમે કર્મ કરો, સ્મરણ કરો, છેલ્લે ભગવાનનું નામનું ઉચ્ચારણ કરવાથી બધી ત્રુટિ પૂર્ણ થઈ જાય. જે બી આપણે વિધિ વિધાન કર્યા હોય એમાં કંઈ બી ખૂટી ગયું હોય તો ભગવત નામથી એ ત્રુટિ પણ પૂર્ણ થઈ જાય. તો ભગવત નામનું કેટલું મહત્વ. તો આપણા માટે તો મહાપ્રભુજી કહ્યું છે કે મંત્રો વિપક તસ્ય નામાનીયા. મંત્ર કયું? ભગવાનનું નામ એ સૌથી મોટું મંત્ર છે, એનાથી મોટું કોઈ મંત્ર નથી. ભગવત નામ તમે કોઈ પણ નામ બોલો, ગોપાલ, ગોવિંદ, શ્રી રામ, શ્રી કૃષ્ણ, જે તમને ગમતું હોય, ભગવત નામ એવું સામર્થ્ય છે કે એ ભગવત નામ તમને બધા પાપથી છોડાવે છે. અજામિલના કેસમાં તો આપણને ખબર જ છે કે ભગવત કૃપા બળ ત્યાં પ્રગટ થયું એ નામમાં, તો નામમાં એવી શક્તિ છે. અને એમ શાસ્ત્રમાં કહ્યું છે કે જીવને પાપ કરવાની શક્તિ એટલે નહીં જેટલી ભગવાન નામમાં પાપ બાળવાની શક્તિ. કેમ કે ભગવાન નામ તો ભગવાનનું છે અને જીવ જે કર્મ કરે છે એ આપણે જીવ છીએ. તો જીવ તો પ્રભુની સામે મચ્છર જેવો. પ્રભુ તો કેટલા મોટા છે, એમની કૃપા કેટલી મોટી છે, ને આપણે દોષ કરશું તો કેટલું કરશું, એની બી લિમિટેશન છે. એટલે કહી રહ્યા છે કે ભગવત નામ જેવું મંત્ર કોઈ નથી. તો શ્રી કૃષ્ણ શરણમમાં જે મહામંત્ર છે ને એને મહામંત્ર કેમ કહ્યો કે બધા મંત્ર કરતાં મોટો મંત્ર છે. હવે આમાં જે કહ્યું કે ભાઈ અપરિજ્ઞાન નષ્ટે છે, ભાઈ જ્ઞાન નથી એટલે મંત્રમાં શક્તિ ન રહી, અથવા એના દેવતાઓ તિરોધ થઈ ગયા. દેવતાઓ મંત્રને અધીન છે, તો એ મંત્રના નિયમ પ્રમાણે હોય તો દેવતાઓ પ્રગટ થાય. ભગવાન કોઈ મંત્રને અધીન નથી, ભગવાન તમારા ભાવને અધીન છે. તમારો શુદ્ધ ભાવ પ્રભુ માટે હોય ને તો ઠાકોરજી પ્રગટ થાય. એમાં અશુદ્ધિ નિયમ ધોરણ બીજા કાંઈ નથી. વિશ્વાસ હોવો જરૂરી છે. ભાઈ આ મારા પ્રભુ મારા સ્વામીનું આ નામ છે શ્રી કૃષ્ણ. એ વિશ્વાસથી જ્યારે આપણે નામ લઈએ છીએ ને શ્રી કૃષ્ણ, પછી બીજા કોઈ કન્ડિશનની જરૂર નથી. પ્રભુ એને ફલદાન કરે છે. એ ભગવાન નામમાં મહાત્મ્ય આવે છે. ઠાકોરજીનું મહાત્મ્ય જાણીને જ્યારે આપણે પ્રભુનું નામનું ઉચ્ચારણ કરીએ તો એ નામ જ મંત્ર બની જાય છે અને બધા પાપથી આપણને છોડાવે છે. એટલે પ્રભુનું મહાત્મ્ય જાણીને મંત્ર જપ કરવું જોઈએ. જેવી મંત્ર આપણે કૃષ્ણ નામ જેવી બોલીએ એમાં પ્રભુનું મહાત્મ્ય જાણીને નામ ઉચ્ચારણ કરીએ તો ફાયદો કરે. કે રૂપ અને નામ બંને જરૂરી છે ને. જો આપણને ઠંડી લાગે બહુ તો અગ્નિ બોલવાથી ઠંડી મટી જાય. અગ્નિનું રૂપ પણ લાવવું પડે ને, તો ખાલી અગ્નિ બોલવાથી નહીં થાય કામ. એવી રીતે રૂપથી નામ સંકળાયેલું છે.
ખ્યાલ આવ્યો? એમ આપણે કૃષ્ણનું નામ તો બોલ્યા, પણ કૃષ્ણનું મહાત્મ્ય ખબર નથી, એ પ્રભુના રૂપ સાથે નામનું કનેક્ટિવિટી ન કરી તો એ નામ પૂર્ણ ફળ નથી આપ. પણ એટલું શક્તિ છે નામમાં કે જેમ અજામિલે તો ભગવત નામનું મહાત્મ્ય જાણ્યા વગર પુત્રના ઉપચારથી નામ બોલ્યો તો પણ જમરાજના દૂત એ અજામિલને નરકમાં લઈ નહીં શક્યા. તો ભગવત નામ જે નરક વિરોધી છે એ તો 100% છે, પણ આપણને પૂર્ણ ફળ એને ન મળ્યું, વૈકુંઠની પ્રાપ્તિ ન થઈ, એ પછી ભક્તિથી થઈ. તાત્વિક કહેવાનું શું છે કે નામમાં એવી શક્તિ છે કે દરેક પાપને બાળે છે, પણ નામનું ઉચ્ચારણ પણ આપણે ભગવાન ઠાકોરજીનું મહાત્મ્ય જાણીને નામનું ઉચ્ચારણ આપણે કરવું જોઈએ, એમ જ નહીં કરવું જોઈએ. તો એ ભગવત નામ જે છે એ મહામંત્ર છે, અષ્ટાક્ષર જે છે તે આપણે ત્યાં મહામંત્ર છે, એનાથી ઉપર કોઈ બીજો મંત્ર નથી. અષ્ટાક્ષર મંત્ર તમે લીધું એમાં બધું આવી ગયું. શ્રી કૃષ્ણ મારી રક્ષા કરનારા છે આવું તમે કબૂલ્યું છે. ભગવાન બી કહે છે કે આ જીવ મારે શરણે આવ્યો છે, આ ભાવ રાખીને મારે પણ એની રક્ષા કરવાની છે. જે યથામાં પ્રબધ્યંતિ તામ તે ભજામ્યહમ, જે જીવ જે ભાવથી મારે શરણે આવે છે એ જીવનું એ ભાવને અનુરૂપ હું એનું ભાવનું પોષણ કરું છું. તો આપણે એમ માની કે ભાઈ શ્રી કૃષ્ણ આપ મારા રક્ષક છો, શ્રી કૃષ્ણ શરણમ મમ, તો ઠાકોરજી શું વિચારે છે? આ મારા ભરોસે છે ને આ જીવ, હવે બીજે ક્યાંય જશે નહીં તો ઠાકોરજીની રક્ષા અવશ્ય કરશે. તો એટલે અષ્ટાક્ષર મંત્ર મહામંત્ર છે, અને મોટા મોટા ભગવદીઓને આ મંત્રનો ખૂબ અનુભવ છે. બધા રસ્તાઓ આપણા બંધ થઈ જાય પણ અષ્ટાક્ષર મંત્રથી બધા રસ્તાઓ ખુલી જાય છે, એવું મહામંત્રમાં ચમત્કાર છે. બધા વૈષ્ણવોનો પણ અનુભવ છે, આજ દિવસ સુધી વૈષ્ણવનો અનુભવ છે. એટલે અષ્ટાક્ષર મંત્રનું અહર્નિશ આપણે સ્મરણ કરતા રહેવું. તસ્મા સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમમ વદત ભીરે સતમ સ્થે વિશે મે મત. સતત આપણે બોલતા રહેવું, સ્મરણ કરતા રહેવું અષ્ટાક્ષર મંત્રનું. યદુ તા ચરણી શ્રી કૃષ્ણમમ અતો વયમ લૌકિકે કે નિશ્ચિતન જાતા. ગુસાઈજી આગળ કરે છે કે અમારા પિતૃ ચરણે અમને અષ્ટાક્ષર મંત્રનું દાન કર્યું છે, એટલે હવે અમને આ લોક અને પરલોકમાં કોઈ ચિંતા નથી, કોઈ ભય નથી, અમે નિર્ભય થઈ ગયા. એવું મહામંત્રનું દાન આપણને કર્યું મહાપ્રભુજીએ. પછી શા માટે બીજા મંત્રનો આશ્રય કરવો? પણ જેમ અમારે ત્યાં પુષ્ટિ માર્ગમાં અમે ગાયત્રી મંત્રનું જપ બી કરીએ છીએ, ગોપાલ મંત્રનું જપ બી કરીએ છીએ, અષ્ટાક્ષર મંત્રનો જપ કરીએ છીએ અને પંચાક્ષર મંત્રનો જપ કરીએ છીએ. તો હવે આપણે બી તમે ગાયત્રી મંત્ર કેમ જપો છો? એટલા માટે કે આપણે જનોઈ લીધી છે, એટલે ગાયત્રી મંત્ર જપવાથી વેદનો અધિકાર પ્રાપ્ત થાય. તો ગાયત્રી મંત્ર પણ કૃષ્ણ પરક છે, એ દેવી પરક નથી. ઘણા લોકોને એવી સમજ છે કે ગાયત્રી દેવી માટે ગાયત્રી મંત્ર છે, એવું નથી. ગાયત્રી મંત્ર 24 અક્ષરનો મંત્ર છે, અને એ જે છંદ છે ને એ ગાયત્રી છંદ છે. જનોઈ લીધી હોય તો બોલાય, નહીં તો ના બોલાય. હા, તો ના બોલાય. તો ગાયત્રી છંદ છે, અને છંદના દેવી ગાયત્રી છે, પણ એ મંત્રમાં જે વર્ણન છે ને એ શ્રી કૃષ્ણનું વર્ણન છે. એ ગાયત્રી ભાષ્યમાંથી મહાપ્રભુજીએ સમજાવ્યું છે આપણે. તો ગાયત્રી મંત્ર જપ કરવામાં કોઈ અન્યાય નથી, પરમાત્માનો જ મંત્ર છે. જપ કરો, પણ જેણે જનોઈ લીધી હોય કરી શકે છે. વૈદિક મંત્ર છે. ગોપાલ મંત્ર બી પુષ્ટિ 12માં છે. ગોપાલ મંત્ર જે છે કેમ કે જ્યારે વિષ્ણુ સ્વામી સંપ્રદાય મહાપ્રભુજી સ્વીકાર્યો ઠાકોરજીની આજ્ઞાથી, અને એમનું આચાર્ય સ્વીકાર્યું. એમનો સંપ્રદાય છે વિષ્ણુ સ્વામી સંપ્રદાય, એ પણ બ્રહ્મવાદ સ્વીકારે છે. એટલે એમના આચાર્ય કોઈ રહ્યા નહોતા. બિલ્વ મંગલ છેલ્લા આચાર્ય હતા. એ રાહ જોઈને બેઠા હતા ક્યારે કોઈ સારા સમર્થ આચાર્ય આવે તો આનું પદવી હું એમને આપું. તો ઠાકોરજીની આજ્ઞાથી ઠાકોરજી આજ્ઞા કરી કે તમે આ સંપ્રદાયનું આચાર્ય સ્વીકારો. એટલે મહાપ્રભુજીએ વિષ્ણુ સ્વામીનું સંપ્રદાયનું આચાર્યત્વ સ્વીકાર્યું. એ સંપ્રદાયમાં ગોપાલ મંત્ર પરંપરાથી લેવામાં આવે છે. એટલે મહાપ્રભુજીએ એ ગોપાલ મંત્ર આપણે ત્યાં રાખ્યો છે. ધ્યાનમાં આવી રહ્યો. એટલે જો ગોપાલ દીક્ષા લેવી હોય તો લો, ન લેવી હોય તો કાંઈ નહીં, એ કમ્પલસરી. અમે તો ગુરુ આચાર્ય છીએ એટલે અમારે લેવાની હોય છે. તો ગાયત્રી મંત્ર અને ગોપાલ મંત્ર, પછી અષ્ટાક્ષર મંત્ર, એ પુષ્ટિ માર્ગે દીક્ષા છે. તો એની મંત્ર જપ તો બધાએ અવશ્ય કરવું જોઈએ, અને સતત સ્મરણ કરતા રહેવું જોઈએ અષ્ટાક્ષર મંત્રનું. અને પછી પંચાક્ષર મંત્ર અને ગદ્ય મંત્ર. બ્રહ્મ સંબંધ જે જીવી લીધું હોય એણે પંચાક્ષર મંત્રની પણ માળા કરવી જોઈએ.
અને ગદ્ય મંત્ર આખું રોજ બોલવું જોઈએ. રોજ બોલીને ઠાકોરજી ચરણમાં તુલસી રોજ અર્પણ કરવી જોઈએ. તો પુષ્ટિ માર્ગના મુખ્ય બે મંત્ર છે, અષ્ટાક્ષર મંત્ર અને સગદ્ય પંચાક્ષર મંત્ર. આ બે મુખ્ય મંત્ર છે પુષ્ટિ માર્ગમાં. ગદ્ય મંત્ર સાથે, સ એટલે સાથે, એટલે ગદ્ય મંત્ર બોલવાનું, પદ્ય મંત્ર બોલવાનું, પછી પંચાક્ષર મંત્ર બોલવાનું, એવી રીતે. તો આખી એક માળા કરવાની, પહેલા ગદ્ય મંત્ર બોલીને પછી માળા કરવાની. તો આ રીતે નિવેદનનું સ્મરણ સતત વૈષ્ણવે કરવાનું છે. આ આપણા માટે મહામંત્ર છે, એનાથી કોઈ મંત્ર મોટો નથી. હરાય મહાપ્રભુજીએ કહ્યું છે કે મિનિમમ 108 માળા અષ્ટાક્ષરની અને 324 વાર પંચાક્ષર મંત્રનો જપ કરવો જોઈએ. ઓછામાં ઓછામાં 108 વાર જપ એટલે એક માળા, 108 એટલે એક માળા, અને 3 માળા પંચાક્ષર મંત્રની. આટલું આપણે નિત્ય કરવું. પછી સ્કાય ઇઝ ધ લિમિટ. પછી જે તમારે જેટલું થાય એટલું કરો. વધારામાં તો કંઈ વાંધો નથી, ઓછા કરવામાં વાંધો છે. ઓછામાં ઓછી લિમિટ આટલી બતાવી છે. તો બીજા કોઈ મંત્રમાં આપણે નિષ્ઠા કરવાની જરૂર નથી. કૃષ્ણના જે મંત્ર છે, એ કૃષ્ણના જે નામ છે એ જ શ્રેષ્ઠ મંત્ર છે. મંત્ર અપી એક તસ્ય નામાની યાની, મહાપ્રભુજી કહ્યું ભગવદ નામ સર્વશ્રેષ્ઠ મંત્ર છે. એકમ શાસ્ત્રમ દેવકીપુત્ર ગીતમ એકો દેવો દેવકીપુત્ર એવ મંત્રો અપી તસ્ય નામાની યાની કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. 4 વસ્તુ હતી ને જગન્નાથપુરીમાં ઠાકોરજી પધાર્યા મહાપ્રભુ. તે વખતે ઝઘડો શું ચાલતો હતો? સર્વશ્રેષ્ઠ ગ્રંથ કયો, શાસ્ત્ર કયો, સર્વશ્રેષ્ઠ દેવ કોણ, સર્વશ્રેષ્ઠ મંત્ર કયો અને સર્વશ્રેષ્ઠ કર્મ કયો. તો બહુ માથાકૂટ થઈ, પણ કાંઈ કન્ક્લુઝન ના આવ્યું. પછી બધા નિર્ણય કર્યો કે આપણે આ 4 પ્રશ્ન મૂકીએ જગન્નાથરાયજીના મંદિરની અંદર, અને ભગવાનને વિનંતી કરી કે આપ લખીને ઉત્તર આપી દો. એ કાગળ લખીને અંદર મૂકી દીધો, દરવાજા બંધ કર્યા. દરવાજા ખુલ્યા, એમાં ઉત્તર આવ્યું કે એકમ શાસ્ત્રમ દેવકીપુત્ર ગીતા, સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર ભગવાને કૃષ્ણે જે ગીતા કહી છે એ સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર. એ શાસ્ત્રમાં બધી શાસ્ત્રોના સાર આવી ગયો. અને સૌથી શ્રેષ્ઠ દેવ જે છે એ કૃષ્ણ છે. કેમ કે દેવાદિદેવ પરબ્રહ્મ પુરુષોત્તમ કૃષ્ણ છે, અને એમનું જે નામ છે એ સૌથી શ્રેષ્ઠ મંત્ર છે, અને એમની સેવા સૌથી શ્રેષ્ઠ કર્મ. એનાથી મોટું કર્મ નથી કોઈ. સર્વશ્રેષ્ઠ દેવ, ગ્રંથ, શાસ્ત્ર, નામ અને કર્મ, ત્રણેય વસ્તુ આવી. એટલે મનોભાગ દે કૃષ્ણ સેવ્ય. મન, વાણી અને કાયાથી કૃષ્ણની સેવા કરો. એમથી મહાપ્રભુજી કહ્યું. મન, વાણી અને કાયાથી કઈ રીતે? મન, વાણી અને કાયાથી ભગવદ્ ગીતાને સમજીને શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહી કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રને જાણીને મન, વાણી, કાયાથી કૃષ્ણની સેવા કરો. તો શાસ્ત્ર અને ભગવદ્ ગીતા રૂપી શાસ્ત્રને જાણીને મન ઠાકોરજીમાં રાખવાનું છે કે આ જ પરબ્રહ્મ પુરુષોત્તમ દેવાદિદેવ છે, એ મન રાખીને વાણીથી ભગવદ નામ લેતા લેતા અને કાયાથી સેવા કરો. શાસ્ત્ર અવગત્ય મનોભાગ દેહી કૃષ્ણ સેવ્ય. આ મહાપ્રભુજીની સ્લોગન છે. એટલે આપણે શાસ્ત્રને જાણીને જો સેવા કરીએ, એ સેવામાં ભાવની દ્રઢતા છે. બીજો ક્રિયાત્મક થઈ જાય. જો સમજ્યા વગર તમે સેવા કરો અને મહાપ્રભુજીના ગ્રંથોને વાંચીને સમજીને અને આપણે સેવા કરીએ તો એ સેવામાં આપણને એકાગ્રતા આવે, મન સ્થિર થાય, દ્રઢતા આવે, સેવા જલ્દી ફલિત થાય. મહાપ્રભુજીની વાણી ધારણ કરીને આપણે કરીએ તો ફરક પડે. તો એ રીતે અહીંયા કહી રહ્યા છે કે ભાઈ આ બહુ ન કરો તો નિવેદનનું કર્તવ્ય નથી. મહાપ્રભુજી કહે છે કે નિવેદનનું સ્મરણ નિત્ય કરવું વૈષ્ણવ સાથે. તો નિવેદનનું સ્મરણ કરો. અષ્ટાક્ષર મંત્ર, પંચાક્ષર મંત્ર, ગદ્ય મંત્રની જે ભાવના છે એનું નિરંતર અવગાહન સ્મરણ કરતા રહો, તો આપણને બહિર્મુખતા નહીં આવે. મહાપ્રભુજીના સરોજ ગ્રંથ છે, એનું શિક્ષાપત્ર છે, વૈષ્ણવની વાર્તા છે, એનું આપણે નિત્ય સત્સંગ કરીએ તો આપણને બહિર્મુખતા નહીં આવે. નહીં તો શું છે કે બહારના વિચારો એટલા બધા આવે છે, ખોટા વિચારો, એના કારણે આપણું મન કલુષિત થાય છે. ઠાકોરજીમાં દ્રઢતા, આશ્રયની દ્રઢતા નથી આવતી. એટલે સત્સંગ બહુ જરૂરી છે. સેવા ઓછી બી થશે, પણ સત્સંગ કરશો ને તો ભાવ ટકેલો રહેશે, પોષણ રહેશે. એટલા માટે સત્સંગ ન છોડવો ક્યારે પણ. નિત્ય સત્સંગ કરો. નિત્ય ન થાય તો સાપ્તાહિક કરો. એને તો એકાદશીનું સત્સંગ તો અવશ્ય કરો. પછી 15 દિવસ, 1 દિવસ કરો. એનાથી ઓછું નહીં કરતા. તો સત્સંગ બહુ જરૂરી છે, જેનાથી આ મૂળતા ન આવે,
ભગવદ આશ્રય આપણો સ્થિર થાય, એ બધી વાત અહીંયા સમજાવી છે. આવી રીતે આપણે આજે 5 શ્લોક કર્યા, જેમાં દેશ, કાલ, દ્રવ્ય, મંત્ર અને કર્તા, આ 5 જે દેશના ધર્મના અંગો છે એ ભલે શિથિલ થઈ ગયા હોય, પછી ભગવાનનો આશ્રિત જે જીવ છે, ભક્ત છે, એને એનો વાળ પણ વાંકો નહીં થાય. કૃષ્ણ એવા ગતિર્મમાં, આ એનો સેન્ટ્રલ મેસેજ છે કૃષ્ણાશ્રયનો. કૃષ્ણના આશ્રયથી જ બધું કાર્ય સિદ્ધ થાય છે. કૃષ્ણનું મહાત્મ્ય એવું છે, એટલા માટે. તો ગીતા અને ભાગવતમાં અંતર એવું છે કે ગીતા જે છે એ સંક્ષેપમાં છે અને ભાગવત એનો વિસ્તાર છે. તો ગીતાની અંદર જે પ્રિન્સિપલ બતાવે છે ભક્તિના, એ જ વાત ભાગવતમાં છે, પણ ત્યાં ભગવત લીલા સમજાવીને એ વસ્તુ બતાવી છે. હા, એટલે મારે વાત તો એ છે, ગીતા કહીએ તો વેદનો નિચોડ ગીતામાં છે અને ગીતાનો વિસ્તાર ભાગવત છે. તો ગીતામાં વધુ સાર આવી જાય, સાર વધુ આવી જાય છે, પણ એને ભાગવતમાં સરખી રીતે સમજાયેલું છે. ગીતામાં સંક્ષેપમાં જ વસ્તુ સમજાય નહીં, થોડો વિસ્તાર થાય ને તો સમજાય નહીં. એટલા માટે એને ભાગવતમાં પ્લસ પોઈન્ટ એ છે કે ભગવત લીલાનું અનુસંધાન થાય. ગીતામાં લીલા નથી ને, કેવલ પ્રિન્સિપલ છે. અને ભાગવતમાં જે પ્રિન્સિપલો બતાવ્યા ગીતામાં, એનું લીલા દ્વારા ઉદાહરણ તરીકે એ સિદ્ધાંતો સમજાવ્યા છે. એટલો ફરક છે ને. હા, ભક્તિ કેમ શ્રેષ્ઠ છે, ઠાકોરજી કેવી રીતે જીવનો ભક્તનો ઉદ્ધાર કરે છે, આ બધી વાત ત્યાં ગીતામાં લખી છે, પણ અહીંયા તો બધા નહીં, પ્રસંગો સહિત સમજાવી છે ને. પ્રહલાદજીના પ્રસંગ ભક્તના, હરિસિદ્ધ રાજાના છે, વ્રજભક્તોના પ્રસંગો છે, એનાથી જે વાત ત્યાં બતાવી એનું ઉદાહરણથી એનું એક્સપ્લેનેશન છે અહીંયા ભાગવતમાં સમજાય ને, ફરક પડી જાય. તો ભક્તિને જલ્દી જાગે. જો તમે ખાલી ગ્રંથ વાંચો ને તો ભક્તિ ન થાય, પણ વૈષ્ણવની વાર્તા વાંચો ને તો ભક્તિનો સ્પર્શ તરત થાય. હવે સોળસ ગ્રંથમાં જે વાત છે એ જ વૈષ્ણવની વાર્તામાં છે. જે સોળસ ગ્રંથમાં મહાપ્રભુ જે પ્રિન્સિપલ બતાવ્યા છે એને જીવનમાં કેવી રીતે જીવવું જોઈએ એ વૈષ્ણવની વાર્તામાં મળે, 84 વસ્તુમાં વાર્તા મળે. હા, ત્યાં પ્રેક્ટિકલ છે. એવી રીતે ગીતામાં જે પ્રિન્સિપલ છે એનું પ્રેક્ટિકલ ઇલિસ્ટ્રેશન શ્રીમદ ભાગવત છે. એટલો ફરક છે બંનેમાં. પણ એનાથી જલ્દી ભક્તિ થાય. આપણે જ્યારે ભક્તોના ચરિત્ર વાંચીએ એટલે ભક્તિ પણ આવે, ભગવાન પણ આવે, ગુરુ પણ આવે અને ભક્ત પણ આવે, બધા ત્યાં આવી જાય. એટલા માટે તરત આપણને ભક્તિ જાગૃત થાય. એટલે તો પણ એમાં ધ્યાન શું રાખવાનું છે કે વૈષ્ણવની વાર્તા વાંચીએ, પણ જો સોળસ ગ્રંથ ના વાંચ્યા હોય ને તો વૈષ્ણવની વાર્તાનો આપણે અર્થ ક્યારેક ખોટો એમાંથી ડેરાવી, એમના અધિકાર પ્રમાણે કોઈ વસ્તુ આપણે કરી હોય તો આપણે એમાંથી બીજો અર્થ લઈ શકાય. એટલે બંને જરૂરી, કોમ્પ્લિમેન્ટરી છે. તો આ રીતે આપણે આજનો અહીંયા વિરામ કરીએ. એ પ્રશ્નો હતો હજી પૂછી શકો છો.